મુસ્કાન શરાફતથી તૈયાર થઈને નીચે આવ. સાંભળ્યું નહીં તે મેં શું કહ્યું? તેની સાવકીમાં તેના પર બૂમો પાડી રહી હતી, જે ઘૂંટણમાં મોં છુપાવીને બેઠી હતી. માથું ઉચકીને ગુસ્સાથી ભરેલી નજરોથી તેમને ઘૂરવા લાગી. મેં કહ્યું ને સ્ટેપ મોમ, નહીં કરું હું તે અપંગ માણસ સાથે લગ્ન. ત્યાટલી બદતમીજીથી ચીસ પાડી તો નરગીસે આગળ વધીને પોતાના ભારે હાથનો જોરદાર થપ્પડ તેના ગાલ પર માર્યો, જે તેના નાજુક ગાલ પર લાલ નિશાન બનાવી ગયું. લગ્ન તો તારે તે અપંગ માણસ સાથે જ કરવા પડશે, સાંભળ્યું તે? જો અડધા કલાકમાં તૈયાર ન થઈ તો યાદ રાખજો, હું ફરીથી તે જ 70 વર્ષના પુરુષ સાથે તારા નિકાહ કરાવી દઈશ. સમજી તું? તે તેને ધમકી આપીને દરવાજો બંધ કરીને ચાલી ગઈ. તેની પાસે ન તો મોબાઈલ હતો, ન કોઈ એવી વસ્તુ જેનાથી તે કોઈની સાથે વાત કરે કે મદદ માંગે. આંસુઓને રોકીને તે અરીસાની સામે આવીને ઊભી રહી. હાથમાં લાલ જાળીદાર દુપટ્ટો હતો, જેના પર લખેલું હતું શાહવેઝની દુલ્હન. મુસ્કાને તે દુપટ્ટો પોતાના માથા પર ઓઢીને અરીસામાં પોતાને જોઈ. ન બાળપણ સારું રહ્યું, માં ન જવાની. બાળપણમાં જ તમે મને છોડીને ચાલ્યા ગયા. મેં બહુ તકલીફો સહન કરી છે તમારા વગર, અને હવે આ લોકો એક અપંગ માણસ સાથે મારા લગ્ન કરાવી રહ્યા છે. મને એક અપંગ માણસની લાકડી બનાવવામાં આવી રહી છે. કેવા દિવસ માટે મને જન્મ આપવામાં આવ્યો હતો? તે રડતા રડતા કહી રહી હતી. હવે તેની પાસે કોઈ રસ્તો પણ નહોતો. નાની ઉંમરમાં જ માં ગુમાવી દીધી હતી તેને. બાપે કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા, અને તેની સોતેલી માં તેના પર ધ્યાન આપતી નહોતી. મુસ્કાન બાળપણથી જ બહુ જિદ્દી અને ગુસ્સાવાળી થઈ ચૂકી હતી. હું બિલકુલ પણ એવું નહોતી ઈચ્છતી જેવું મારી સાથે કરવામાં આવી રહ્યું છે, પરંતુ મારે માનવું પડશે માં. મારે અપંગ સાથે લગ્ન કરવા પડશે. તે મોં છુપાવીને ખૂબ રડી હતી. તે વ્હીલચેર પર બેસીને સ્ટડી રૂમની બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. પુસ્તકોની વચ્ચે રહેનારો તે સુંદર અને હસમુખો માણસ એક અકસ્માત પછી પોતાની જાતને પુસ્તકની જેમ બંધ કરી ચૂક્યો હતો. શાહવેઝ બેટા, તો અત્યાર સુધી અહીં જ છે? શું વિચારી રહ્યો છે? નીકળવાનું નથી? શાંત થઈ રહી છે? આપણે સલમા આંટીના ઘરે પહોંચવાનું જ. બધા આપણી રાહ જોઈ રહ્યા હશે. નરગીસની ફ્રેન્ડ સલમા પોતાના વહાલા દીકરા માટે દરેક સમયે પરેશાન રહેતી. તેમનો હસતો ચહેરો હવે દરેક સમયે ઉદાસીમાં ડૂબેલો રહેતો. તેમને આવા જોઈને તેને દુઃખ થતું. અમ્મી, તમે લોકો જબરદસ્તી કરી રહ્યા છો તેની સાથે. બરાબર નથી કરી રહ્યા તમે લોકો, તે બોલ્યો. તો તેના અવાજમાં થાક હતો. બેટા, તું એવું કેમ કહે છે? તારી પણ તો એ જ ઈચ્છા હતી ને કે તું તેની સાથે લગ્ન કરે, તે તારી દુલ્હન બને. સલમાએ તેના ખંભા પર નરમાશથી હાથ રાખતા કહ્યું. તો તેને આશ્ચર્યથી તેમને જોયા. ત્યારની વાત અલગ હતી અમ્મી. ત્યારે હું અપંગ નહોતો, ચાલી શકતો હતો. હું અને તે છોકરી તે તો મને ત્યારે પણ પસંદ નહોતી કરતી. તે આઝાદ વિચારોવાળી છોકરી છે, જેને પોતાની આઝાદી પોતાના જીવથી પણ વધારે વહાલી છે. તમે લોકો તેને મારી સાથે બાંધીને કેદ કરી રહ્યા છો. તે ઉદાસીથી બોલ્યો. તો શું આ બરાબર રેત તારી નરગીસ આંટી નફરતની આગમાં તે નાની છોકરીને 70 વર્ષના માણસ સાથે પરણાવી દે? તે જોરથી બોલ્યા. તો શાહવેઝે આશ્ચર્યથી તેમને જોયા. હા શાહવેઝ, તારી નરગીસ આંટી તેને ઘરમાંથી કાઢવા માંગે છે. જો હું તમારા સંબંધની વાત ન કરત તો તે કોઈ પણ મોટી ઉંમરના માણસ સાથે તેના લગ્ન કરાવી દેત. તું કેમ નથી સમજતો બેટા? મેં બધું તે છોકરીની ભલાઈ માટે કર્યું છે. તે આશ્ચર્યથી તેમને જોઈ રહ્યો હતો. અને એટલું જ નહીં, જો તે તેને છોડી દીધી કે તેને તારી પાસેથી ખુલા લીધો તો યાદ રાખજો, શાહિદભાઈ સાહેબ પણ મારી ફ્રેન્ડના કહેવા પર જ ચાલે છે. તે જરાય સમય નહીં લગાવે તેની જિંદગી બરબાદ કરવામાં. તે કહીને ચાલી ગઈ હતી. તે જ સમયે શાહવેઝે નિર્ણય કર્યો હતો કે તે હવે પોતાની જાતથી તેને ક્યારેય દૂર નહીં કરે. મોટા હોલમાં થોડાક નજીકના મહેમાનો જ આવ્યા હતા. મુસ્કાને ફક્ત કપડાં બદલ્યા હતા. મેકઅપના નામે તેણે ફક્ત લિપસ્ટિક લગાવી હતી, અને ઘરેણાના નામે સલમાએ આપેલા સોનાના કંગન પહેરી રાખ્યા હતા. શાહવેઝે નજર ઉચકીને તેને જોઈ, જેની લાલ આંખોમાંથી આંસુઓની ધારાઓ વહી રહી હતી. ત્યારે જ નરગીસે તેને શાહવેઝની દુલ્હનવાળો દુપટ્ટો ઓઢાડી દીધો. કાઝી સાહેબે શાહિદની પરવાનગી પર નિકાહ શરૂ કર્યા. રાતના 11 વાગે તેને વિદાય કરાવી તે લોકો ઘરે લઈ આવ્યા હતા. ઘરે આવતા જ મુસ્કાન કોઈને પણ જોયા વગર ગાડીમાંથી ઉતરીને અંદર ચાલી ગઈ. પૂરા 1 કલાક પછી જ્યારે તે વ્હીલચેર ચલાવતો રૂમ તરફ આવ્યો તો રૂમની લાઇટ બંધ હતી. ફક્ત બારીમાંથી ચાંદનીનો પ્રકાશ અંદર આવી રહ્યો હતો.
શાહવેઝે દરવાજા પર ટકોરો માર્યો. હું અંદર આવી શકું છું? અવાજ ખૂબ નરમ હતો. મુસ્કાને કટાક્ષભર્યા અંદાજમાં માથું હલાવતા લાઇટ ઓન કરી. ઓફકોર્સ, કેમ નહીં? આ તારો રૂમ છે, જે મારી કેદ છે, અને તું તે કેદનો માલિક. આવી જા, શું ફરક પડે છે? તે જેટલા શાંત અંદાજમાં બોલી હતી, શાહવેઝ તેને નજરઅંદાજ કરતા અંદર આવ્યો. તેને એક નજર તેના દેખાવ પર નાખી. તે હજી પણ તે જ લાલ જોડામાં હતી. વાળમાં લાગેલી બિંદી એક તરફ અસ્તવ્યસ્ત થઈને લટકેલી હતી. કદાચ તેને અંધારું પસંદ હતું, એટલે જ તે આવી રીતે લાઇટ્સ ઓફ કરીને બેઠી હશે. શાહવેઝે ફક્ત વિચાર્યું, હું કોશિશ કરીશ કે તને ખુશી આપી શકું. તને અહીં આ રૂમમાં શાંતિ અનુભવાય. તું તારી મરજીથી રહી શકે છે. તારા પર કોઈ જોર જબરદસ્તી કરવામાં નહીં આવે. તેને નરમાશથી કહેવા પર તે માથું ઉચકીને તેને જોવા લાગી. તું મને ખુશી આપીશ? તે ધીમું હસી. તે માણસ જે પોતાના પગ પર ઊભો નથી થઈ શકતો, તે મને ખુશી આપવાની વાત કરી રહ્યો છે. તે તીખું હસી અને તે ખામોશીથી જોતો રહ્યો. વાત સાંભળ મારી, તું મારાથી દૂર રહે તો વધારે સારું છે. નહીંતર હું તને નુકસાન પહોંચાડવામાં જરાય વાર નહીં લગાડું. તે પોતાના અને તેની વચ્ચે એક દિવાલ બનાવવા માંગતી હતી, જેને તે તોડી ન શકે. અને તે શાહવેઝ શું જે ધમકીથી ડરી છે, તે જે તેની તરફ ઝૂકીને તેને ધમકાવી રહી હતી. શાહવેઝે તેનો હાથ પકડીને તેને પોતાના પર પાડી. અચાનક તે તેના ખોળામાં ત્રાસી પડી ગઈ. શાહવેઝે મજબૂતીથી તેના બંને હાથ પકડી લીધા. રિક્વેસ્ટ કરવા અને સમજાવવા સુધી બરાબર છે, પરંતુ જો હવે પછી મને ધમકાવવાની કોશિશ કરીને તો યાદ રાખજે, આ વ્હીલચેર પર બેઠા બેઠા પણ હું તારું ઘણું બધું કરી નાખીશ. અને જ્યારે તને હોશ આવશે ને તો તું 2 દિવસ સુધી આ સદમામાંથી બહાર નહીં નીકળી શકે. તે માણસ છે થોડી વાર પહેલાં નબળો, સીધો સાદો, સામાન્ય જેવો અપંગ લાગતો હતો, તે આટલો વધારે ખતરનાક હોઈ શકે છે. મુસ્કાન તો વિચારી પણ નહોતી શકતી. તે તડપતા ઊભા થવાની કોશિશ કરવા લાગી તો શાહવેઝે પકડ ઢીલી કરી દીધી. તે એકદમથી દૂર જઈને ઊભી રહી અને તેને આશ્ચર્યથી જોવા લાગી. જે હવે પાછો પોતાના તે જ માસૂમ અંદાજમાં આવી ચૂક્યો હતો. આખરે શું હતો તે માણસ? તે વિચારીને જ ડરી ગઈ. શાહવેઝ વ્હીલચેર ચલાવતો રૂમની બહાર નીકળી ગયો. તે હવે ઊંડા ઊંડા શ્વાસ લઈ રહી હતી. તેને સંભાળવા માટે સમય જોતો હતો. સવાર થઈ ચૂકી હતી. તે આખી રાત જાગતી રહી હતી કે ક્યાંક તે માણસ રૂમમાં જ ન આવી જાય. થોડી જ વારમાં તેની આંખ મળી અને જેવી તેની ઊંઘ ઘાટી થવા લાગી, રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. શાહવેઝ દાખલ થયો. તે એકદમ બેઠી થઈ ગઈ હતી. ગુડ મોર્નિંગ. જો તું જાગી ગઈ હોય તો નીચે આવી જા. નાસ્તા પર બધા તારી વેઇટ કરી રહ્યા છે. એટલા નોર્મલ લેખામાં બોલ્યો જાણે તેને અત્યાર સુધી કોઈ પણ વાતનું ખોટું ન લગાડ્યું હોય. તે હેરાન હતી કે તે આખી રાત રૂમની બહાર રહ્યો. જ્યારે રૂમમાં આવ્યો તો પણ તેનો મૂડ બિલકુલ બરાબર હતો. ખૂબ શુક્રિયા, પરંતુ હવે પછી આવી રીતે રૂમમાં આવવાની જરૂર નથી તને, ખાસ કરીને જ્યારે હું સૂતી હોઉં. તેનો રાતવારો અંદાજ કદાચ તે ભૂલી ચૂકી હતી. શાહવેઝે ઊંડો શ્વાસ લીધો. મુસ્કાન વાળનો અંબોળો વાળતા બાથરૂમમાં જવા લાગી. જ્યારે પાછી આવી તો તે ત્યાં જ હતી. મુસ્કાને તેને પૂરી રીતે નજરઅંદાજ કરવાની કોશિશ કરી, પણ તે તેને જોતો રહ્યો. મુસ્કાને વાળ સૂકવ્યા, દાગીનાના નામે બ્રેસલેટ અને નેકલેસ પહેરી લીધો. તે તૈયાર હતી. શું છે? આવી રીતે કેમ જોઈ રહ્યો છે? આખરે તે તેની નજરોથી પરેશાન થઈને અકળાઈને બોલી, વિચારી રહ્યો છું જો તું થોડીક લિપસ્ટિક પણ લગાવી લઈશ તો મારા ખ્યાલથી ખરાબ નહીં લાગે. તો શું તું લગાવી દઈશ? તે પોતાના ખાસ અંદાજમાં બોલ્યો, બિલકુલ નહીં. તારા કહેવા પર તો બિલકુલ પણ નહીં. તે કદાથી વાળને ઠીક કરતા બોલી તો તે હલકું હસી પડ્યો. સ્વાભાવિક છે કે મારા કહેવા પર કેમ લગાવીશ? વેલ, કદાચ તને કોઈએ જણાવ્યું નથી કે લગ્નની આગલી સવારે જો છોકરી મેકઅપ વગર બહાર આવે તો જે નોટી કઝિન્સ હોય છે ને, તે સમજે છે કે રાત્રે પતિ અને પત્નીની વચ્ચે ખૂબ રોમાન્સ થયો છે અને સવારે પણ ઘણું બધું થયું છે, એટલે જ લિપસ્ટિક ભૂસાઈ ગઈ છે. તે હલકું હસતા કહીને વ્હીલચેર ચલાવતા બહાર નીકળી ગયો. ત્યારે તે તો આશ્ચર્યચકિત થઈને બંધ દરવાજાને જોતી જ રહી ગઈ. બેશરમ માણસ. તે માથું હલાવીને હવે લિપ ગ્લોસ લગાવી રહી હતી કે ક્યાંક ખરેખર કોઈ ખોટું ન સમજી બેસે. ડાઇનિંગ ટેબલ પર બધા મહેમાનો જમા હતા. ભલે કાલનો દિવસ ગમે એટલો ખરાબ કેમ ન ગયો હોય, પણ આજે બધાની ચહલ પહલ જોઈને તે ઘણે અંશે પોતાની અંદર સુધારો અનુભવી રહી હતી.
જો કે તેની સાવકી માએ તો તેને મહેણા મારવાનો મોકો અહીં પણ ન છોડ્યો. હા ભાઈ, આજકાલની દુલ્હનોના તો મિજાજ નથી મળતા. જેટલું તેમને સમજાવો કે નવી સવેલી દુલ્હનને તૈયાર થઈને રહેવું જોઈએ, એટલું જ ઉદાસ મોં બનાવીને રાખે છે. હવે પોતાની જ વહુને જોઈ લો તમે. સલમા નરગીસની વાત સાંભળીને મુસ્કાને તેને ગુસ્સાથી ઘૂરી અને આ પહેલાં તે કોઈ જવાબ આપે તેના સોફા પાસે ઊભેલી વ્હીલચેર પર બેઠેલો તેનો નવો પતિ બોલી પડ્યો. ઓ કમોન નરગીસ આંટી, તમને તો ખબર છે ને આજકાલના છોકરાઓને ક્યાં પસંદ છે કે તેમની પત્નીઓ દરેક સમયે તૈયાર રહે. બરાબર છે, નવા લગ્ન થયા છે, પણ ભાઈ મેં તો મારી પત્નીને પહેલાં જ કહી દીધું હતું કે વધારે ભારે દાગીના ન પહેરવા અને મેકઅપ પણ હલકો રાખવો. તારા પતિને નથી પસંદ વધારે ભારે તૈયારી. તે ખુશમિજાજ અંદાજમાં બોલીને હલકું હસતા મુસ્કાનને જોવા લાગ્યો, જે બહુ ગુસ્સા ભરેલી નજરોથી તેને ઘૂરી રહી હતી. નરગીસ બહારથી હસી પણ અંદરથી બળી ઉઠી. વેલ, એવો તો શું જાદુ કરી દીધો એક જ રાતમાં આણે તારા પર? તે નોર્મલ લહેકામાં કહેવા લાગી તો શાહવેઝે મુસ્કાનને હસતી નજરોથી જોઈ. તે તેને નહોતી જોઈ રહી. જરૂરી તો નથી સ્ત્રી જાદુ કરે. નિકાના 3 શબ્દોમાં એટલી તાકાત હોય છે. નરગીસ આંટી કે માણસને પોતાની પત્નીથી મોહબ્બત જ થઈ જાય છે. તે હસતા હસતા ખૂબ ધીમા પરંતુ ઊંડા લહેકામાં કહેવા લાગ્યો તો મુસ્કાને અજાણતામાં તેને જોયો. તે તેને જ જોઈ રહ્યો હતો. તેને એકદમ નજરો ચોરી લીધી તો તે હસ્યો. ઓહ, તો મારા જમાઈને એક જ રાતમાં મોહબ્બત પણ થઈ ગઈ. પત્નીનો શું ખ્યાલ છે? તેને પણ તારાથી આવી જ મોહબ્બત થઈ? અહીં નરગીસનો કટાક્ષ વધતો જઈ રહ્યો હતો. મુસ્કાન એકદમથી સોફા પરથી ઊભી થઈ એ પોતાના રૂમ તરફ વધવા જ લાગી હતી જ્યારે શાહવેઝે હાથ લંબાવીને તેને રોકી. તેણે સવાલિયા નજરોથી તેને જોયો. મોહબ્બતની તો ખબર નથી, પરંતુ મહેબૂબ જો નિકાહમાં કબૂલ કરી લે તો આ કોઈ મોહબ્બતથી ઓછું છે શું? મુસ્કાન, પ્લીઝ એક કપ કોફી બનાવી દે. પહેલાં સલમાને કહીને હવે તે મુસ્કાનને ગુજારિશ કરી રહ્યો હતો. મુસ્કાને પહેલાં તેને ઘૂરી, પછી તેનો માસૂમ ચહેરો જોઈને કંઈક કડક સંભાળવાનો ઈરાદો છોડી કિચન તરફ ચાલી ગઈ. રાત ફરી એવી જ રીતે એકલા રૂમમાં પસાર થઈ. ખબર નહીં તે પોતે ક્યાં હોતો હતો, પણ તેને ન મેળવીને વધારે શાંતિથી રહેતી. પરંતુ તેને શાહવેઝની આજે સવારવાળી હરકત પર ગુસ્સો આવી રહ્યો હતો. તે કોણ થાય છે મારા પર હુકમ ચલાવનારો? નહીં, તે થાય છે કોણ મને કોફી બનાવવાનું કહેનારો? તેને મારો હાથ પકડ્યો. તે ખૂબ ગુસ્સામાં દેખાઈ રહી હતી. પહેલાં તે રૂમમાં અહીં તહીં ચક્કર કાપતી રહી, પછી રૂમમાંથી બહાર નીકળીને ઘરની તપાસ કરવા લાગી. ત્યારે જ તેની નજર સામેવાળા બંધ દરવાજા પર ગઈ. તે ખૂબ જ ધીમેથી ચાલતી તે રૂમ તરફ આવી. દરવાજાનું હેન્ડલ ફેરવ્યું તો જોયું અંદર પુસ્તકો જ પુસ્તકો હતા. કદાચ તે સ્ટડી રૂમ હતો. મુસ્કાને દરવાજો વધારે ખોલ્યો તો તેની નજર વ્હીલચેર પર બેઠેલા તે માણસ પર ગઈ જે પૂરી લગનથી પુસ્તક વાંચી રહ્યો હતો. તો શું આખી રાત તે અહીં જ વિતાવતો હતો? તે વિચારી રહી હતી, આવી જા અંદર. પુસ્તકોના રૂમમાં આવવાની કોઈને મનાઈ નથી હોતી. આ પુસ્તક જ હોય છે જેને આપણે વાંચીને ભલે ગમે તેટલા કંટાળી જઈએ, પરંતુ જો વર્ષો પછી પણ આમને વાંચવા માટે આમની પાસે આવીએ તો આ પહેલી વારની જેમ જ ખુશીથી સ્વાગત કરે છે. તે પુસ્તકમાંથી નજર હટાવ્યા વગર કહેવા લાગ્યું. તે પહેલાં તેને તેજ નજરોથી જોવા લાગી, પછી ચાલતા અંદર આવી. દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. તે દિવાલો પર લાગેલા રેક્સને જોઈ રહી હતી. એક દિવાલ ખાલી હતી જેના પર બારી હતી. તો તું આખી રાત પુસ્તકો વાંચે છે? હા, નોર્મલ અંદાજમાં પૂછવા પર તેને જવાબ આપ્યો. મને નથી લાગતું તું આ વાત કરવા આવી છે. જે વાત હોય તે કહી દે, નહીતર મગજમાંથી નીકળી જશે. તે પણ નોર્મલ અંદાજમાં જ કહેવા લાગ્યો તો મુસ્કાને તેને ઘૂર્યું. તે કયા હકથી મને અડ્યો હતું? તે પણ બધાની સામે? તને અલગથી જણાવું કે હું તારી સાથે એવો કોઈ સંબંધ રાખવા નથી માંગતી? તે બોલી તો અવાજમાં કડવાશ હતી. શાહવેઝે પુસ્તક બંધ કરીને ટેબલ પર રાખ્યું. ત્યાં બધા બેઠા હતા. નહોતો ઈચ્છતો કે આપણી વચ્ચે જે અધૂરું છે તેની ખબર કોઈને પણ હોય. મેં મારી અમ્મી સુધી આ વાત છુપાવી રાખી છે કે હું પૂરેપૂરી રાત પોતાના રૂમની બહાર રહું છું. અહીં સ્ટડી રૂમમાં જ સવાર સુધી રહું છું. તેમને ખબર પડશે કે આપણે એક પતિ પત્નીના બદલે અજાણ્યાઓની જેમ રહી રહ્યા છીએ તો તેમનું દિલ તારી તરફથી વધુ ખરાબ થઈ જશે. તે ખૂબ આરામથી તેને સમજાવી રહ્યું હતું. તેની વાતો પર મુસ્કાનની આંખોમાં અજીબ ચમક આવી રહી હતી. તે આજ તો ઈચ્છતી હતી, આજ તો તેને કરવું હતું.
ખૂબ શુક્રિયા મન સમજાવવા માટે, પણ હું એક અપંગ માણસ સાથે એક છત નીચે નથી રહી શકતી. હું ખૂબ જ જલ્દી પાછી પોતાના ઘરે ચાલી જઈશ. સાંભળ્યું તે કડવાશથી કહેતા સ્ટડી રૂમમાંથી નીકળી ગઈ. પાછળ તેને જતો જોતો રહ્યો. બીજા દિવસે નાસ્તાના ટેબલ પર સલમા બેઠી તે બંનેની રાહ જોઈ રહી હતી. ત્યારે ઢીલા ઢાલા શર્ટ ટ્રાઉઝરમાં વાળનો ગોળમોળ અંબોળો બનાવેલી મુસ્કાન રૂમમાંથી આવતી દેખાય. સલમા તેને જોઈને મુસ્કુરાઈ, પણ મુસ્કાને તેને પૂરી રીતે નજરઅંદાજ કરી અને ડાઇનિંગ ટેબલ પર બેસીને કામવાળી બાઈને પોતાનો નાસ્તો લાવવાનું કહેવા લાગી. સલમાની મુસ્કાન એકદમ ફીકી પડી ગઈ. પછી તે સંભાળીને ગળું સાફ કરતા તેની સાથે મુક્તાપ થઈ. ગુડ મોર્નિંગ બેટા, તેમણે પ્રેમથી નરમ લહેકામાં કહ્યું. મોર્નિંગ, મુસ્કાને બેરુખીથી તેમને કહ્યું. જ્યારે કામવાળી બાઈ નાસ્તો લાવી તો તે નાસ્તામાં મશગુલ થઈ ગઈ. સલમાએ તેના રૂમના બંધ દરવાજાને જોયું. સાવેજ ઉઠ્યો નથી શું અત્યાર સુધી? તેને તો સવારે ઉઠીને જલ્દી ચા પીવાની આદત છે. ક્યાં છે તે હવે આશ્ચર્યથી પૂછી રહી હતી. મુસ્કાને કોળીઓ લેતા ખંભા ઉચકાવ્યા તો તેમના કપાળ પર કરટલીઓ ઉભરી. શું મતલબ, તને નથી ખબર? શું તે રૂમમાં નથી? તે અચાનક જ પરેશાન થઈ. મુસ્કાન ખામોશીથી નાસ્તો કરતી રહી. તે પરેશાન જેવી ઊભી થઈને નોકરને અવાજ આપવા લાગી. ત્યારે સ્ટડી રૂમનો દરવાજો ખુલ્યો અને તે બહાર આવ્યું. સલમા તેને સ્ટડી રૂમમાંથી આવતા જોઈ સવાલિયા નજરોથી તેને જોવા લાગી. ઓ મોર્નિંગ, સોરી અમ્મી, રાત્રે ઊંઘ નહોતી આવી રહી તો બસ અહીં ચાલ્યો ગયો. પુસ્તક વાંચતા વાંચતા ક્યારે આંખ મળી ગઈ ખબર જ ના પડી. તે આંખો ચોળતા કહેવા લાગી. જ્યારે મુસ્કાના બધાથી બેખબર અત્યાર સુધી નાસ્તામાં મશગુલ હતી. સલમા ઘણે અંશે મામલો સમજી ચૂકી હતી. તેમના ચહેરા પર નારાજગી આવી. તું આખી રાત સ્ટડી રૂમમાં હતો? તને ખબર પણ છે ને કે સતત વ્હીલચેર પર બેઠા બેઠા તારી કમરમાં દુખાવો થઈ જાય છે? અને પછી તે શાહવેઝને કડક લહેકામાં કહેતા મુસ્કાન તરફ ફરી તો તેણે ચોંકીને તેમને જોયા. તે ખૂબ જ કડકાઈથી તેને જોઈ રહ્યા હતા. શાહવેઝ હવે તારો પતિ છે. તેનું ધ્યાન રાખવું તારી જવાબદારી છે બેટા. તે આખી રાત રૂમમાંથી બહાર રહ્યો તો તને ખબર તો હોવી જોઈતી હતી ને કે તે ક્યાં છે, શું કરી રહ્યો છે. તું જાણે પડશે ને આની હાલત કેવી છે. લાખ કોશિશ છતાં તેમનો અવાજ ખૂબ કડવો થઈ ચૂક્યો હતો. શાહવેઝે તેમને ચૂપ કરાવવાની કોશિશ કરી, પણ તે ક્યાં સાંભળવાની હતી. તે બોલતી ગઈ. મુસ્કાન એકદમ ઊભી થઈ ગઈ. સામે રાખેલા કોફીના મગને ઉપાડીને જમીન પર પછાડ્યો. રોપ શું ઝાડી રહ્યા છો તમે મારા પર? હા, મેં મારી મરજીથી લગ્ન કર્યા હતા. શું તમારા અપંગ દીકરા સાથે? તમારી તે જલ્લાદ કોલેજ ફ્રેન્ડે ડરાવી ધમકાવીને મને અપંગ સાથે બાંધી દીધી. આમાં મારો કોઈ વાંક નથી. ધ્યાન રાખવું તો દૂરની વાત, હું તો અપંગને પોતાની આસપાસ પણ સહન ન કરું. આટલી તકલીફ આપે છે તમારો અપંગ દીકરો મને. તે હજુ કંઈક કહે કે આગળ વધીને સલમાએ તેને જોરનો થપ્પડ માર્યો. શાહવેઝે માથું મસળતા ઊંડો શ્વાસ લીધો. મામલો તેના હાથમાંથી નીકળી ચૂક્યો હતો. ખબરદાર જો ફરીથી મારા દીકરાને અપંગ કહ્યો તો જીભ પર કંટ્રોલ રાખ તારો. જો આ તારી સાથે લગ્ન ન કરત તો તારી સોતેલી માં તે ઘરડા સાથે કરાવી દે. તે ગુસ્સાથી ચીસો પાડી રહી હતી. મુસ્કાન ગાલ પર હાથ રાખીને લાલ આંખોથી તેમને જોઈ રહી હતી. અપંગને અપંગ જ કહેવાશે ડિયર સાસુમાં. સારું હોત જો તમારી તે કોલેજ ફ્રેન્ડ મારા લગ્ન કોઈ બીજા સાથે કરાવી દે તો આજે હું એક અપંગની પત્ની તો ન હોત. તે ગુસ્સાથી પગ પછાડતા રૂમ તરફ વધી ગઈ. અમ્મી, તમારે તેના પર હાથ નહોતો ઉપાડવો જોઈતો, તે નરમાશથી કહેવા લાગ્યો. તો સલમાએ તેને તે જ નજરોથી જોયો. તેને પોતાની હદ પાર કરી છે બેટા. ખરેખર ક્યાં તારી પર્સનાલિટી, ક્યાં તારો રૂતબો? જઈને જણાવ તેને જે બાપની દોલત પર તે ઘમંડ કરી રહી છે ને એટલો હિસ્સો તો તું દર વર્ષ જરૂરિયાતમંદોને ખેરાતમાં આપી દે છે. તે માથું હલાવીને અંદર ચાલી ગઈ હતી. પાછળ તે રહી ગયો હતો. તે રૂમમાં આવ્યો તો તે ઘૂંટણમાં માથું રાખીને રડી રહી હતી. શાહવેઝને તેની હાલત પર બહુ અફસોસ થઈ રહ્યો હતો. મુસ્કાન, અમી તરફથી હું તારી માફી માંગુ છું. તે બોલ્યો તો તેના અવાજમાં શરમ હતી. મુસ્કાને ગુસ્સાથી ઘૂર્યો. ચાલ્યા જાવ અહીંથી. મારી આ હાલતના જવાબદાર ફક્ત તું જ છે. તે ચીસ પાડી. આ મારો પણ રૂમ છે મુસ્કાન. ઠીક છે, હું ચાલ્યો જાઉં છું, પણ મને જણાવ કે આખરે ક્યાં સુધી તું આ સંબંધથી ભાગતી રહીશ? કહી તો દીધું તને, તારી પરવાનગી વિના હાથ નહીં લગાડું, નજીક નહીં આવું તારી. તો પછી સમસ્યા શું છે?
શું આપણે સાથે એક સારા મિત્ર બનીને નથી રહી શકતા? તે સમજાવવાના અંદાજમાં બોલ્યો તો તે તેને જોવા લાગી. મિત્ર? તું જાણે છે મારા મિત્રોમાં મારી કેટલી મજાક બનશે? મારી એક અપંગ સાથે લગ્ન કરાવી દીધા. તું તો ચાલી પણ નથી શકતો. મારા મિત્રો કહેશે જો હું ક્યારેય તને છોડીને ચાલી જાઉં તો તું મારી પાછળ પણ ન આવી શકતો. હું પડી રહી હોઉં તો તું મને બચાવી નથી શકતો. તું મારી સાથે શોપિંગ પણ નથી જઈ શકતો. જો ગાર્ડની મદદથી તું મારી સાથે ક્યાંય બહાર પણ ચાલ્યો જાય તો તારી સુરક્ષા પણ મારે જ કરવી પડશે. તું મારા પર બોજ બની ગયો છે શાહવેઝ. તે મારી જિંદગી બગાડી નાખી. તે રડતા રડતા બૂમો પાડી રહી હતી. શાહવેઝ થોડી ક્ષણો સુધી તેને એમ જ જોતો રહ્યો, પછી ત્યાંથી ચાલ્યો ગયો. સાંજે તેમનું રિસેપ્શન હતું જે કેન્સલ કરી દેવામાં આવ્યું, કારણ કે સલમાને પોતાની દુબઈવાળી પિતરાઈ બહેનના ઘરે જવાનું હતું, જે ઘણી વધારે બીમાર હતી. તો હવે ઘરમાં તે 2 જ લોકો બચ્યા હતા. આમ તો મને તારી પાસે કોઈ આશા નથી, પરંતુ તેમ છતાં, કારણ કે હવે તું આ ઘરની એક સભ્ય છે, તો તને જણાવી દઉં કે મારો દીકરો તારો મોહતાજ નથી. તે પોતાના બધા કામ જાતે જ કરી લે છે, નોકરની મદદથી. પરંતુ તેની કેટલીક દવાઓ છે જેની ખબર ફક્ત મને જ છે. તો તું આ દવાઓ યાદ રાખી લે અને તેને આપી દેજે. સમયસર તે જાતે ખાઈ લેશે. તે બધી કડવાશ ભૂલીને નોર્મલ અંદાજમાં કહી રહી હતી, જ્યારે મુસ્કાન શાંતિથી તેમને જોઈ રહી હતી. અને હા, જો આમાંથી એક પણ દવા રહી ગઈ તો શાહવેઝની તબિયત બગડી જશે. તો પ્લીઝ તેનું ધ્યાન રાખજે. થોડીવાર પછી કામવાળીબાઈ તેનું ખાવાનું તૈયાર કરી દેશે. તે તેને આપી દેજે. તે જાતે ખાઈ લેશે. તે હવે બહુ નરમાશથી કહી રહી હતી. તે શાંત રહી. તે ડ્રાઈવર સાથે એરપોર્ટ જઈ ચૂકી હતી. મુસ્કાન પાછી પોતાના રૂમમાં આવી અને દરવાજો લોક કરી દીધો. મોટા અવાજે મૂવી ચાલુ કરી અને ચિપ્સ ખાતા ખાતા મૂવીમાં મશગુલ થઈ ગઈ. કામવાળીબાઈએ દરવાજો ખખડાવ્યો, પરંતુ તેને પૂરી રીતે અવગણના કરી. આશરે રાત્રે 11 વાગે તેની મૂવી પૂરી થઈ તો તે કંઈક ખાવાના ઈરાદાથી રૂમની બહાર નીકળી ને કિચનમાં આવી તો જોયું કે કામવાળીબાઈ ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠી હતી. તેને જોઈને અચાનક ઊભી થઈ ગઈ. તું અહીં શું કરી રહી છે? નોકર ક્વાર્ટરમાં કેમ ન ગઈ? તેના પૂછવા પર તે પરેશાન થઈને તેને જોવા લાગી. જી, તે શાહવેઝ સાહેબની તબિયત ખરાબ થઈ ગઈ છે. તે આમિર તેમને ડ્રાઈવર સાથે હોસ્પિટલ લઈને ગયો છે. તેની વાત પર પહેલાં તો તે હેરાન થઈ, પછી બેફિકરાઈથી ખંભા ઉચકાવ્યા. કિચન તરફ વધી ગઈ. રાતના જમવામાં બિરયાની બનાવવામાં આવી હતી. તેણે પ્લેટમાં ભાત કાઢ્યા, ચમચી મૂકી, પાછી રૂમમાં જવા લાગી તો કામવાળીબાઈ પરેશાન થઈને તેની પાછળ આવી. તેજી, તમે તેમને દવા નહોતી આપીને? તો તેમની તબિયત ખૂબ જ વધારે બગડી ગઈ. મુસ્કાને અટકીને તેને ગુસ્સાથી કહ્યું, હું તેની નોકર દેખાઉં છું? તને જે હું દવાઓ આપું તું જાતે આપી દેતી ને? તેણે ગુસ્સાથી કહ્યું તો કામવાળીબાઈએ ગભરાતા માથું નમાવ્યું. તેજી, દવાઓ તમારા રૂમમાં હતી ને? હું 2-3 વાર આવી, તમે દરવાજો જ ના ખોલ્યો. કામવાળીબાઈની વાત પર મુસ્કાન શાંત થઈ ગઈ. ઠીક છે, તો જ્યારે તમારા સાહેબ આવી જાય તો તેમને કોઈ બીજા રૂમમાં મોકલી દેજો. મને કોઈ ડિસ્ટર્બ ના કરે. તે બસ એટલું કહીને રૂમમાં ચાલી ગઈ અને પાછળ કામવાળીબાઈએ નારાજગીથી તેને જોઈ. 2 દિવસ પસાર થઈ ચૂક્યા હતા. શાહવેઝ તેની હદથી વધારે વધતી જતી બેદરકારીથી પરેશાન થઈને જાતે જ અલગ રૂમમાં શિફ્ટ થઈ ચૂક્યો હતો. હવે શાહવેઝના પોતાના રૂમમાં તેનું કંઈ જ નહોતું. નોકર જે તેને સંભાળતો હતો તેની માનું અવસાન થઈ ગયું, એટલે તેને પોતાના ગામે જવું પડ્યું. જૂની કામવાળીબાઈ પણ બાળકની બીમારીનું કહીને રજા પર જઈ ચૂકી હતી. ફક્ત કૂક આવતો, રસોઈ બનાવતો, બીજી કામવાળીબાઈ આવતી, ઘરની સાફ સફાઈ કરતી અને ચાલી જતી. શાહવેઝ પોતાના રૂમમાં એકલો રહી ગયો. જ્યારે બીજી તરફ મુસ્કાન તો પાછી પોતાની જૂની રૂટીન પર આવી ચૂકી હતી. શોપિંગ પર જવું, બહાર ખાવું, મિત્રો સાથે હરવું ફરવું. તેને પોતાના પતિની ચિંતા જ ક્યારે હતી? અત્યારે પણ તે ડિનરથી પાછી આવી હતી જ્યારે તેનો મોબાઈલ વાગવા લાગ્યો. નંબર જોયો તો શાહવેઝની મમ્મીનો કોલ હતો. તેને બેરુખીથી મોબાઈલ બેડ પર ફેંક્યો અને નાહવા ચાલી ગઈ. જ્યારે પાછી આવી ત્યારે પણ સતત કોલ્સ આવી રહ્યા હતા. તેને અકળાઈને કોલ રિસીવ કર્યો. જી ફરમાવો, તેને બેરુખીથી પૂછ્યું. મુસ્કાન, બેટા શાહવેઝ તે કેવો છે? કેમ તે કોલ રિસીવ નથી કરી રહ્યો? તું મારી વાત કરાવી શકે છે શું તેનાથી? તે પરેશાનીથી કહી રહી હતી. મુસ્કાને ઊંડો શ્વાસ લીધો,
શું તો હશે આંટી? શું તો હશે? શું મતલબ? શું તું ક્યાંય બહાર છે? શું તે તારી સાથે નથી? તે વધુ પરેશાન થઈ. ઓકે ફાઇન, હોલ્ડ કરો, હું કરાવું છું વાત. તે મોબાઈલ ત્યાં જ મૂકીને રૂમની બહાર આવી. બીજા રૂમમાં જોયું તો તે ત્યાં નહોતો. સ્ટડી રૂમમાં પણ નહોતો. તો પછી તે ક્યાં ગયો? તે આખું ઘર શોધવા લાગી. ત્યારે જ તેની નજર ટીવી લાઉન્જની અંદર ગઈ. તે વ્હીલચેર પરથી નીચે પડેલો હતો. કદાચ તે બેહોશ હતો. મુસ્કાનને લાગ્યું કે તેનો શ્વાસ અટકી જશે. તે દોડતી તેની પાસે આવી. શાહવેઝ, શાહવેઝ, શું થયું તને? તે ડ્રાઈવર અને ગાર્ડને બૂમો પાડી રહી હતી. બંનેની મદદથી તે તેને હોસ્પિટલ લઈ આવી. તે બેહોશ હતો. ડૉક્ટરે ચેક કર્યું તો હવે તે હોશમાં આવી ચૂક્યો હતો. તમે આમના કોણ છો? ડૉક્ટર પૂછી રહ્યો હતો. મુસ્કાને પોતાની જાત પર કાબૂ રાખ્યો. વાઇફ. કેવી વાઇફ છો તમે? તમારું ધ્યાન પણ નથી રાખી શકતા સરખી રીતે? આ એક જ અઠવાડિયામાં 2 વાર ખૂબ જ વધારે બીમાર થઈ ચૂક્યા છે. અમને દવાઓ સમયસર કેમ નથી આપતા? હવે તેમની ડોઝ તેમના શરીરમાં નથી જઈ રહી. આ બહુ ખતરનાક વાત છે. તમે આને સામાન્ય સમજી રહ્યા છો? આ મરી પણ શકે છે, ડૉક્ટરે કડક શબ્દોમાં કહ્યું. જ્યારે તેમના છેલ્લા વાક્ય પર મુસ્કાનને પોતાના કાન શૂન્ય થઈ જતા હોય તેવું લાગ્યું. તેણે એક નજર શાહવેઝ તરફ જોયું, જે સ્ટ્રેચર પર સૂતો સૂતો છતને જોઈ રહ્યો હતો. આ એમની નવી દવા છે. અમને સમયસર આપજો, નહીતર તમે બહુ જલ્દી અમને ખોઈ બેસશો. મુસ્કાન શાંત રહી. ઘરે આવીને તેણે સૌથી પહેલાં શાહવેઝને જમાડ્યો, જે તે નહોતો ખાઈ રહી. વાત સાંભળ મારી, વધારે નખરા ના બતાવીશ, ચૂપચાપ આ ખાઈ લે. તે નાખો બતાવવા લાગી. તો શાહવેઝે તેને તાકીને જોયું. હવે કેમ રાખી રહી છે મારું ધ્યાન? તું તો એ જ ઈચ્છે છે ને કે હું તારો કેળો છોડી દઉં? હા બિલકુલ, પણ હું છૂટાછેડા લીધેલી કહેવાનું વધારે પસંદ કરીશ વિધવા કરતા. તેને ગણગણાતા કોરિયો બનાવીને શાહવેઝના મોંની નજીક કર્યો. શાહવેઝે તેને તાકીને જોતા શાંતિથી ખાવાનું ખાધું. આ લે તારી દવા, હવે શરાફતથી સૂઈ જા, સવારે ઉઠીને ચેક કરીશું. તે જતા જતા ગણગણાતા દરવાજો પછાડીને ગઈ હતી. શાહવેઝ શાંતિથી બંધ દરવાજાને જોવા લાગી. તેને બિલકુલ પણ સારું નહોતું લાગ્યું આ છોકરી પર બોઝ બનવું, પરંતુ મજબૂરી હતી. તે માથું હલાવીને વ્હીલચેર વારવા લાગ્યો. પછી અચાનક તેના મગજમાં કંઈક ક્લિક થયું. તે અટક્યો, બંધ દરવાજાને જોયું, હલકું હસ્યો. તેને કેવી રીતે હેન્ડલ કરવાની હતી તે જાણી ચૂક્યો હતો. સવારે ફજરની નમાઝ અદા કરીને તે વ્હીલચેર લઈને તેના રૂમમાં આવ્યો. મોડે સુધી સૂઈ રહેલી મુસ્કાનને અવાજ આપવા લાગ્યો. મુસ્કાન, મુસ્કાન ઉઠો. તે વ્હીલચેર નજીક લાવ્યો. તેને અવાજ આપવા લાગ્યો તો તે સફાળી બેઠી થઈ ગઈ. હા હા, શું થયું? બધું ઠીક છે? તે પરેશાન થઈને તેને જોઈ રહી હતી. અને ચા જોઈએ છે. મુસ્કાન સામે લાગેલી વોલ ક્લોકમાં સમય જોયો તો 6 વાગી રહ્યા હતા. તે આશ્ચર્યથી તેને જોવા લાગી. આ સમયે કોણ ચા પીએ છે? પણ મને બાળપણથી આદત છે. તે ખંભા ઉચકાવી ગયો તો તેને તાકતા વાળ સરખા કરીને બેડ પરથી ઉતરી ગણગણાતા કિચનમાં ચાલી ગઈ. પાછળ તે હસી રહ્યો હતો. બહુ ગુસ્સો છે ને તારી અંદર? હવે જોઈશું પણ તું કેવી રીતે નથી કરતી તારો આ નકામો ગુસ્સો. જાણું છું થોડું મુશ્કેલ છે, પણ હું કોશિશ કરીશ કે તું નોર્મલ થઈ શકે. તે ધીમેથી કહેવા લાગ્યો. થોડીવાર પછી મુસ્કાન તેને ચા આપીને પાછી સૂઈ ચૂકી હતી. ન જાણે કઈ વાતનું ટેન્શન હતું કે તે 11 વાગ્યે જ ઉઠી ગઈ હતી. નહીંતર તે બહુ મોડી ઉઠતી હતી. જ્યારે તે ફ્રેશ થઈને આવી તો સ્ટડી રૂમનો દરવાજો ખુલ્લો જોયો. તે સમજી ચૂકી હતી કે સાહેબ ત્યાં જશે, એટલા માટે સીધી કિચનમાં ચાલી ગઈ. પોતાના અને તેના માટે નાસ્તો બનાવ્યો અને સ્ટડી તરફ આવી. શાહવેઝ, શું તું જાગે છે? નાસ્તો કરી લે આવીને. તે ડાઇનિંગ ટેબલ ગોઠવતી નાસ્તામાં મશગુલ થઈ ગઈ. ત્યારે જ તે વ્હીલચેરનું બટન દબાવતા ત્યાં આવ્યો. મુસ્કાને એક નજર તેને જોયો અને જોતી જ રહી ગઈ. શાહવેઝના બંને હાથ પર શાહી લાગેલી હતી. આ શું કર્યું? હાથ બગાડી નાખ્યા? શીટ, તારો પેલો નોકર તો છે જ નહીં. હવે મારે જ તારા હાથ ધોવડાવવા પડશે. તે બેરુખીથી કહેતી તેની વ્હીલચેર વોશ બેસિન પાસે લાવી અને તેનો હાથ પકડીને ધોવડાવવા લાગી. વેલ, એટલું હું જણાવી દઉં તને કે આ શાહી આટલી જલ્દી નીકળવાની નથી. તેણે સ્મિત છુપાવતા કહ્યું. તું તે હેરાન અને પરેશાન થઈને તેને તાકવા લાગી. તને જ્યારે ખબર હતી તો હાથ કેમ ગંદા કર્યા? હવે ખાવાનું કેવી રીતે ખાઈશ? ઓફ, શીટ. તેને પાછી બ્રેકફાસ્ટ ટેબલ સુધી લાવી અને કંઈક વિચારતા તેને જાતે જ જમાડવા લાગી. એવું કરતાં તે શાહવેઝના દિલમાં ઉતરી રહી હતી. આઈ એમ સોરી.
તારે આટલું બધું સહન કરવું પડી રહ્યું છે. એકચ્યુઅલી યાર, મારા એક મિત્રએ કહ્યું કે અમારા ગ્રુપમાં બધા વાઇફ માટે સારા સારા સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે. સો મેં વિચાર્યું તારા માટે કંઈક લખું, કોઈ શાયરી કે પછી કેટલાક શબ્દો. તો બસ એના પર જ કામ કરી રહ્યો હતો. તો આ થઈ ગયું. તેને પોતાનો હાથ ઊંચો કરીને તેને બતાવતા કહ્યું. તે કેટલીક ક્ષણો તેને એમ જ જોતી રહી. નજર ચોરી ગઈ. મિત્રો લખતા હતા તો તેમને લખવા દેવાય ને. તારે શું જરૂર હતી હીરો બનવાની? આમ પણ તું જાણે છે કે આ સંબંધ ફક્ત નામનો છે. તે વાતોમાં જતાવાનું ના ભૂલી. તે શાવેઝની બહુ નજીક બેઠી હતી. તેણે જેવો જ કોળીઓ બનાવીને શાવેઝ તરફ લંબાવ્યો, બંનેની નજરો ટકરાઈ. ચહેરો એકબીજાની ખૂબ જ નજીક હતો. તે શ્વાસ રોકીને તેને જોઈ રહી હતી. તેના કપાળના વાળ વિખરાઈને આંખો પર આવી રહ્યા હતા. ક્ષણો સ્લો મોશનમાં પસાર થઈ રહી હતી. જરૂરી નથી તું ના માને તો આ સંબંધ ના કહેવાય. જે અલ્લાહે નસીબમાં લખ્યું છે તે વહેલા મોડા સ્વીકારવું જ પડશે. રહી વાત નામના સંબંધની, તો જરૂરી નથી કે આપણા વચ્ચે કોઈ ફિઝિકલ રિલેશનશીપ બને. સંબંધ તો અહેસાસનો પણ હોય છે, હમદર્દીનો પણ હોય છે. તે તેને જોઈને કહી રહ્યું હતું. ન જાણે કેમ મુસ્કાનને તેની ઊંડી આંખો પોતાની તરફ ખેંચી રહી હતી. શાવેઝે હાથ લંબાવીને તેના કપાળ પરથી વાળ હટાવ્યા તો તે એકદમ શાંત થઈ ગઈ. કોરિયો પાછો પ્લેટમાં મૂકીને તેનાથી દૂર થઈ. તું મારા આ રીતે ધ્યાન રાખવાનો ફાયદો ના ઉઠાવી શકે. સમજ્યો તું? દૂર, બિલકુલ દૂર રહીને વાત કર્યા કર મારી સાથે. તે એકદમથી જ ઊભી થઈને અંદરની તરફ વધી રહી હતી. તે તેને જતી જોઈ રહ્યો હતો. થોડી વાર પછી તે પાછી આવી તો હાથમાં શાવેઝની દવા હતી. આ લે તારી દવા. જો હું તને સમજાવી દઉં છું, તું રોજ અને સમયસર ખાઈશ, ઓકે? તે તેને બહુ આરામથી એક એક દવા સમજાવી રહી હતી. જ્યારે તે હસી રહ્યો હતો. હવે તેને શું જણાવે કે તેને બધું જ ખબર હતી. તે ના ફક્ત પોતાની કેર કરી શકતો હતો, પરંતુ તે પોતાની જાતને સંભાળી પણ શકતો હતો. તે ઘણો ખરો સાજો થઈ ચૂક્યો હતો, પરંતુ આ બધા ડ્રામા તો તે તેને પોતાની પાસે રાખવા માટે કરી રહ્યો હતો. ઓકે, તો શું તું સમજી ગયો? તે હવે સવાલિયા નજરોથી તેને જોવા લાગી. તે એકદમ ટટાર થયો. હા, આ કદાચ હવે પછીની દવા છે, હે ને? તે અજાણતા બનતા બીજી દવા પર હાથ મૂકીને કહેવા લાગ્યો તો મુસ્કાને પોતાનું માથું કૂટ્યું. ઉફ શાવેઝ, ઉફ, તારું ધ્યાન ખબર નહીં ક્યાં રહે છે. આ વાળી નહીં, આ વાળી દવા છે. તે તેને વળતા હવે ગોળી કાઢીને આપી રહી હતી અને તે શાંતિથી તેની સૂચનાનું પાલન કરતા ખાઈ રહ્યો હતો. બપોરના સમયે નરગીસ ઘરે આવી તેની સાવકીમાં. તે સતત તેને કોઈને કોઈ વાત પર મેણા ટોણા મારી રહી હતી, જ્યારે તે બસ શાંતિથી તેને તાકી રહી હતી. ઉફ મારી દીકરી, શું દેશની બહાર ગઈ? મારા જમાઈનો તો ચહેરો જ ઉતરી ગયો. શું થઈ ગયું બેટા તને? આટલો નબળો કેમ દેખાઈ રહ્યો છે? દવા વગેરે સમયસર લેતો રહે છે ને? એમ તો સલમા કહેતી હતી કે તે ભરી ભરીને તારી વહુના વખાણ કર્યા છે. તો મેં વિચાર્યું જરા હું જાતે જ જઈને જોઉં. વખાણ માત્ર લાંબી લાંબી હાફવા પૂરતા હતા કે સાચે જ તારું ધ્યાન રાખી રહી છે? એમ તો આની પાસેથી બિલકુલ પણ આશા નથી મને. નરગીસ પોતાનું ઝેર ઓકી ચૂકી તો શાવેઝે ઊંડો શ્વાસ લીધો. નરગીસ આંટી, તમને શું થઈ ગયું છે? લગ્ન પહેલાં છોકરીઓ જિદ્દી જ હોય છે. તમે પણ તો આવા જ હતા ને? મમ્મી કહેતી હતી કે તમે તો કોલેજમાં બહુ ધાક જમાવી રાખી હતી. લોકો ડરતા હતા ભાઈ તમારાથી, પરંતુ લગ્ન પછી જુઓ તમે કેટલા બદલાઈ ગયા. એમ જ થોડી હું તમને મારી ફેવરેટ આંટી કહું છું. શાવેઝે નરગીસનો હાથ પકડીને તેને મક્ખન લગાવતા કહ્યું તો મુસ્કાને બેરુખીથી આંખો ફેરવી, જ્યારે નરગીસની અકળેલી ગરદન વધુ અકળી ગઈ. ભાઈ મારી તો વાત જ અલગ છે. હવે ભલા આજકાલની છોકરીઓ મારી બરાબરી થોડી કરી શકે છે. તે એક અદાથી પોતાના વાળ સરખા કરતા કહી રહી હતી, જ્યારે શાવેઝ ગૂઢ હસ્યો. બિલકુલ નરગીસ આંટી, તમે તો દુનિયાના નંબર 1 આંટી છો. શાવેઝે બહુ પ્રેમથી તેમનો હાથ ચૂમ્યો તો તે હસી. મુસ્કાન તો તેમના પ્રેમભર્યા ડ્રામાથી કંટાળી જ ગઈ હતી. ચાલો ચાલો બસ કરો, હવે પોતાનું પણ તો કંઈક જણાવો. ક્યારે સંભળાવી રહ્યા છો બાળકના ખુશખબર? ભાઈ મારે તો કોઈ પોતાનું સંતાન જ ના રહ્યું, જે મને સાવકી માં પણ નથી માનતી, અને તું એકમાત્ર છે જેને હું પોતાનું સંતાન માનું છું. જણાવ ક્યારે આપી રહ્યો છે મને પોત્ર પોત્રીના ખુશખબર? સંતાનના ઉલ્લેખ પર શાવેઝે અનાયાસે મુસ્કાનને જોઈને મુસ્કાન એકદમ અટકીને હેરાનીથી તે બંનેને જોવા લાગી. નરગીસ આંટી, સંતાન તો નસીબથી મળે છે, તમે દુઆ કરો.
અલ્લાહ મારો ખોડો પણ ભળી દેશે. ત્યાં ઉલ્લેખમાંથી નીકળવા માંગતો હતો, પરંતુ નરગિસને એવો કોઈ ઈરાદો લાગતો નહોતો. અરે ભાઈ, દુઆ તો હું કરું જ છું, પણ ફક્ત દુઆ થોડીને કામ આવશે? જ્યારે ત્યાં સુધી છોકરા છોકરીને પોતાને રસ ના હોય, ખાસ કરીને છોકરીને. આખો દિવસ તો તારી વહુ ક્યારેક શોપિંગ તો ક્યારેક મિત્રો સાથે બહાર ખાવા પીવા અને હરવા ફરવામાં બિઝી રહે છે. તન સમય જ ક્યારે આપતી હશે? અને શું ખબર કે આની સાથે કોઈ સમસ્યા હોય? ચેકઅપ કરાવ્યું કે નહીં આનું? આનાથી વધારે તે બીજું કંઈ કહેતી. મુસ્કાન પગ પછાડીને ઊભી થઈ ગઈ. તમને કંઈ વધારે જ રસ નથી મારા વિશે? મારા પોતાના ઘરમાં પણ મારી કોઈ પ્રાઇવેસી નહોતી, અને અહીં પણ તમે મોં ઊંચું કરીને મને ગમે તે બોલવા આવી જાઓ છો. મને જણાવો કે તમે અત્યાર સુધી પોતે સંતાન કેમ ના કર્યું? શું તમે તમારું ચેકઅપ કરાવ્યું હતું? કારણ કે બની શકે છે કે અહીં પણ એવું જ હોય. સમસ્યા મારામાં ના હોય, પણ તમારા વહાલા જમાઈમાં હોય. કેમ શાહવેઝ, એવું પણ તો થઈ શકે છે ને, હે ને? તે હાથ જોડીને એટલી કડકાઈથી કહી રહી હતી કે થોડીવાર માટે બાકીના બે લોકો તેને જોતા જ રહી ગયા. કેટલી જીભ ચાલે છે આ છોકરીની! અરે મારા જમાઈની ભલાઈ અને સાદા સ્વભાવનો ફાયદો ઉઠાવીને જ મન ફાવે તે કરીશ તું. મેં તો પહેલાં જ કહ્યું હતું સલમાને. ના કર્યા ને પોતાના શાહવેઝ માટે પસંદ, પણ નહીં, મજા લે છે જે મારું માન્યું. તેણે હવે જોઈ લીધું કે કેવી જીભ ચલાવી રહી છે. આ તો પેલા 70 વર્ષના વૃદ્ધને જ લાયક હતી. તે મારીને સીધી કરી દેતા ને ત્યારે અક્કલ આવત. અત્યારે સારો પતિ મળી ગયો ને એટલે વધારે માથે ચડીને નાચી રહી છે. નરગિસ ગુસ્સામાં ગણગણતી રહી. જ્યારે જવાબમાં મુસ્કાન પણ સામે ખૂબ જ જીભ ચલાવતી રહી. જ્યારે નરગિસ ગઈ તો તે ગુસ્સામાં રૂમમાં આવી. શાહવેઝ પણ વ્હીલચેર લઈને તેની પાછળ ગયો. મુસ્કાન, પ્લીઝ, નરગિસ આંટી તરફથી હું તારી માફી માંગુ છું. પ્લીઝ મારી વાત સાંભળ. તે તેના ગુસ્સા કરતાં તેની નારાજગીથી ડરી રહ્યો હતો. જ્યારે મુસ્કાન તો બસ વશ નહોતો ચાલતો કે આખી દુનિયાને તહસ નહસ કરી દે. તે રૂમનો બધો સામાન ગુસ્સામાં જમીન પર ફેંકી રહી હતી. આ બધું તારા લીધે થયું છે. તું જો ના પાડી દેત તો શું થઈ જાત? પણ નહીં, તારે તો મારી જિંદગી બરબાદ કરવી હતી. શાહવેઝ, તું મારી જિંદગીનું સૌથી મોટું દુઃખ છે. તે ગુસ્સામાં તેના પર ચીસો પાડી રહી હતી. તેને ભલું બુરું કહી રહી હતી અને તે સતત તેની પાસે માફી માંગી રહ્યું. આઈ એમ સોરી મુસ્કાન, તે માથું નમાવીને કહી રહ્યો હતો. બહુ અપશુકુનિયાર દિવસ હતો જ્યારે મેં તારી સાથે લગ્ન કર્યું. તે ગુસ્સામાં ડેકોરેશન પીસ ઉઠાવીને ફેંકતા કહી રહી હતી. આઈ એમ સોરી મુસ્કાન, તે તેને જોઈને બહુ શરમ અનુભવતા માફી માંગી રહ્યો હતો. અરે તારી સાથે લગ્ન કરવા કરતાં સારું હોત કાશ હું મરી ગઈ હોત. કાશ મેં કંઈક કરી લીધું હોત તો સારું હોત. મુસ્કાને કાચનો જગ ઉઠાવીને દિવાલ પર માર્યો. આઈ એમ સોરી પ્લીઝ, તે આજીજી કરી રહ્યો હતો. સોરી, જસ્ટ શટ અપ. શું સોરી? તે સ્ત્રી મારા મોં પર પોતાના શબ્દોનો તમાચો મારીને ગઈ. સોરી કહેવાથી બધું ઠીક થઈ જાય છે શું? તે ગુસ્સામાં ભભૂકી ઉઠી. આઈ એમ સોરી. તે ફરીથી માફી માંગવા લાગ્યો. તો મુસ્કાને પાણીથી ભરેલો ગ્લાસ ઉઠાવ્યો. બધું પાણી એકદમ તેના મોં પર ફેંક્યું. તે એકદમ આંખો મીચી ગયો અને થોડીવાર ઊંડા શ્વાસ લેવા લાગ્યો. શું થયું? ના કરી શક્યો ને બરદાસ્ત, જ્યારે કે આ ફક્ત પાણી હતું. પરંતુ તે સ્ત્રી, તે મને પોતાના શબ્દોના થપ્પડ મારી રહી હતી. વિચારો મેં કેવી રીતે બરદાસ્ત કર્યું હતું, મેં કેવી રીતે સહન કર્યું. તે ચીસ પાડી ઉઠી. આંખોમાં આંસુ આવી ગયા. આઈ એમ સોરી. તે પોતાના ખૂબ કંટ્રોલ કરીને આ વખતે તેની આંખોમાં જોઈને એટલી નરમાશથી માફી માંગ્યો ગયો કે મુસ્કાન થોડી ક્ષણો તેને જોતી જ રહી ગઈ. કેવો હતો એ માણસ? શું તેને ખરાબ નહીં લાગ્યું હોય? શું તેની ઇજ્જતે તેને ઢંઢોળ્યો નહીં હોય? પણ તે પણ તો કાબુ કરી ગયો હતો. મુસ્કાનને અચાનક જ નરગિસના શબ્દો યાદ આવ્યા. તે સાચું કહી રહી હતી. જો શાહવેઝ સિવાય કોઈ બીજું હોત તો શું તેની આટલી ગુસ્તાખી સહન કરત? તેને અલગ રૂમમાં રહેવા દે? બિલકુલ નહીં. મુસ્કાન જમીન પર બેસતી ગઈ. તે હાથોના પ્યાલામાં મોં છુપાવીને ધ્રુસકે રોઈ રહી હતી. જાણે ક્યારનોય છુપાયેલો દર્દ આજે નીકળી રહ્યો હોય. શાહવેઝે ધીમેથી વ્હીલચેર તેની નજીક કરી અને નમીને તેના હાથ પકડ્યા. તે પૂરી રીતે તૂટીને વિખેરાઈ ચૂકી હતી. શાહવેઝે ખૂબ જ ધીમેથી તેનું માથું પોતાના ઘૂંટણ પર મૂક્યું અને ખૂબ જ ધીમેથી તેના વાળમાં આંગળીઓ ફેરવવા લાગ્યો. તે અત્યાર સુધી રોઈ જ જતી હતી. નાજુક પળોની થોડી જ અસર સાચી, પણ તે તેને વળગીને રોઈ રહી હતી. હું ખૂબ જ ખરાબ છું.
ખૂબ જ વધારે ખરાબ છું, તે રોતા રોતા કહી રહી હતી. તું ખરાબ નથી, તું બસ પરેશાન છે, તે ખૂબ જ ધીમેથી કહી રહ્યો હતો. તેના શબ્દ મુસ્કાનને જાણે કેમ જખમ પર મલમ જેવા લાગ્યા. હું થાકી ચૂકી છું, હું તૂટી ચૂકી છું, વિખેરાઈ ચૂકી છું. તે રાતો રોતા રોતા માન કહી શકી, હું સંભાળી લઈશ, થોડો સમય આપ મને, હું બધું ઠીક કરી દઈશ. મારો વાયદો છે તને, હું બધું ઠીક કરી દઈશ મુસ્કાન, હું તને સમેટી લઈશ. તે ખૂબ જ નરમ અને પ્રેમભરી અવાજમાં કહી રહ્યો હતો. તેની પોતાની આંખોમાંથી પણ આંસુ ટપક્યા હતા. થોડી વાર આ રીતે રોયા પછી જ્યારે તેનું દિલ હળવું થયું તો તેને પોતાની પોઝિશનનો અહેસાસ થયો. તે એકદમથી તેનાથી દૂર થઈ અને આંસુ લૂછતા વોશરૂમમાં જઈને બંધ થઈ ગઈ. શાવેદ સમજી ચૂક્યો હતો કે તે તેની સામે રોઈ ચૂકી છે, તે હવે તેનાથી નજર નહીં મિલાવી શકે. એટલા માટે તે ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે તે આવી ત્યારે રૂમ ખાલી હતો. રાત્રે પોતાના રૂમમાં બેડ પર બેસીને તે ટીવીમાં કોઈ મૂવી જોઈ રહી હતી. ત્યારે દરવાજો ખટખટાવતા તે અંદર આવ્યો. મુસ્કાને સવાલિયા નજરોથી તેને જોયો. મુસ્કાન, આજે 8 વાગ્યે મારી એક ઓનલાઈન મીટિંગ છે. શું પ્લીઝ તું મને આ શર્ટ બદલાવી આપીશ? પ્લીઝ, બધા ઓનલાઈન હાજર હશે, એવામાં મારે ડ્રેસ પહેરવો પડશે. તે ઉતાવળમાં બોલે જતો હતો અને તે આંખો ફાડીને તેને જોઈ રહી હતી. તેને હવે અફસોસ થઈ રહ્યો હતો. કાશ તેના પર પાણી ન ફેંક્યું હોત. તે શાંતિથી ઊભી થઈ અને તેના રૂમમાં આવી. તે પણ પાછળ આવ્યો. કયો પહેરશો? તેની અલમારી ખોલીને બ્રાન્ડેડ શર્ટ જોતા તે પૂછી રહી હતી. શાહવેજ શાંત રહ્યો તો તેણે જાતે જ એક શર્ટ કાઢીને સાઈડમાં રાખ્યો અને તેની નજીક આવીને તેને સહારો આપીને ઉઠાવવા લાગી. બેડ પર બેસાડીને તેણે એક નજર તેના પર નાખી, જે ઊંડી નજરોથી તેને જ જોઈ રહ્યો હતો. પછી તે તેના શર્ટના બટન ખોલવા લાગી અને તે જોઈને હેરાન રહી ગઈ કે તે માણસ માત્ર બ્રાન્ડેડ કપડાં જ નહોતો પહેરતો, પણ તેને પોતાને પણ મેન્ટેન રાખ્યો હતો. તેનું શરીર જીમના કારણે મજબૂત હતું. એક પળ માટે તેના દિલમાં આવ્યું કે તેને પૂછે કે આખરે કેવી રીતે તેની સાથે આ અકસ્માત થયો, પણ પછી તે ચૂપ રહી. હવે તે બીજો શર્ટ પહેરાવી રહી હતી અને તે પોતે પણ કોશિશ કરી રહ્યો હતો. ત્યારે જ એક બાઈ હાથમાં આવી ચૂકી હતી, પણ બીજી અટકી ગઈ. તેના પર જોર લગાવતા બેધ્યાનપણામાં તે તેનાથી અડી ગઈ અને બંને જ પલંગ પર પડી ગઈ. શાહવેજ તેના નીચે હતો અને તે તેની છાતી પર પડેલી. શાહવેજ તેને ઊંડી નજરોથી જોઈ રહ્યો હતો. મુસ્કાનના દિલના ધબકારા ખૂબ વધી ગયા. તેની આંખોમાં અજીબ અલટપણું જોઈને તે ગભરાઈ ગઈ હતી. શાહવેજના હાથ તેની કમર પર કસાઈ રહ્યા હતા. મુસ્કાન એકદમથી તેનાથી દૂર હટી. તારે મીટિંગનો ટાઈમ થઈ રહ્યો છે, જલ્દી કર. તે તેને ઉઠાડતી તેના શર્ટના બટન બંધ કરવા લાગી. જ્યારે તે તેને જ જોઈ રહ્યો હતો. મુસ્કાને તેના વાળ સેટ કર્યા, પરફ્યુમ છાંટ્યું અને ધ્યાનથી તેની તપાસ કરીને મુસ્કુરાઈ. પરફેક્ટ લાગી રહ્યા છો. કાશ ચાલી પણ શકતા હોત તો કદાચ ઓનલાઈન મીટિંગ્સ એટેન્ડ ન કરવી પડે. તે કટાક્ષ કરવાનું ન ચૂકી. જ્યારે શાહવેજને તો હવે તેની વાતોની આદત થઈ ચૂકી હતી. 1 મહિનો વીતી ચૂક્યો હતો અને 1 મહિનામાં શાહવેજે મુસ્કાનનો વધારે સમય લીધો નહોતો. તેનો નોકર પાછળ આવી ચૂક્યો હતો. મુસ્કાન બસ તેને દવાઓ આપવા આવતી અને બાકીનો બધો સમય તે પોતાના રૂમમાં અથવા ઘરની બહાર વિતાવતી રહેતી. આજે જ્યારે તે શોપિંગ કરીને ઘરે આવી તો સીધી ટીવી લાઉન્જમાં આવીને બેસી ગઈ, જ્યાં તે બેસીને કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો. મુસ્કાને એક બેરુખી ભરેલી નજર તેના પર નાખી, પછી ના પાડતા માથું હલાવીને મોબાઈલમાં મશગુલ થઈ ગઈ. મોબાઈલ સ્ક્રીન પર કંઈક જોઈને તે મુસ્કુરાઈ. અરે વાહ, ફાતિમાના લગ્ન આવી રહ્યા છે, ઢોલકીનું ફંક્શન રાખવામાં આવ્યું છે, વાવ, કપલ ડાન્સ પણ હશે. ઓ આઈ એમ સો એક્સાઇટેડ, તે હરખાઈને કહી રહી હતી. ત્યારે શાહવેજે નજર ઉઠાવીને તેને જોઈ. અચ્છા, ક્યારે છે લગ્ન? તમે જશો? તે નોર્મલ અંદાજમાં પૂછવા લાગ્યો. તો મુસ્કાન તેને જોઈને મુસ્કુરાઈ. ઓફકોર્સ જઈશ. લગ્નમાં તો 15 દિવસ છે, પણ ઢોલકીનું ફંક્શન આ સન્ડે પર રાખવામાં આવ્યું છે. ઉફ, કેટલી મજા આવશે. અંતે બોલતા એકદમ ચૂપ થઈ ગઈ. પણ હું કેવી રીતે જઈ શકું? ત્યાં તો બધા કપલ્સ હશે, બધા ડાન્સ કરી રહ્યા હશે અને હું ખૂણામાં બેસી રહીશ. તે એકદમ ઉદાસ થઈ ગઈ. તે કંઈ બોલી પણ શક્યો નહોતો. જો મારા લગ્ન તમારી સાથે ન થયા હોત ને, કોઈ બીજી સાથે થયા હોત તો કદાચ તે મારી સાથે દરેક જગ્યાએ જાત, તે મારી સાથે ડાન્સ પણ કરત.
મને દુનિયા ફેરવત, મારી સાથે વોક પર જાત, મારી સાથે રેસ લગાવત, પણ તમે તો ચાલી પણ શકતા નથી. શાવેઝ ખૂબ દુઃખથી તેને જોવા લાગ્યો. શાવેઝ, હું હવે નહીં જાઉં. તે લોકો મને સવાલ કરશે કે હું તમને કેમ નથી લાવી. હું શું જવાબ આપીશ? અને તે લોકો તો રાહ જોઈ રહ્યા છે કે આપણા રિસેપ્શન પર આવે, પણ આપણું વલીમું તો સામાન્ય મહેફિલો જેવું પણ નહીં હોય. તે જેટલા દુઃખથી કહી રહી હતી, શાવેઝની અંદર કંઈક તૂટ્યું. તે વધારે ત્યાં રોકાઈ ન શક્યો, પરંતુ એક તરફ રાખી પુસ્તક વ્હીલચેરનું બટન દબાવીને ત્યાંથી ચાલ્યો ગયો. પોતાના રૂમમાં ડ્રેસિંગ મિરર સામે વ્હીલચેર રાખીને બેઠો. તેને અજાણે ક્યારનોય પોતાને જોઈ રહ્યો હતો. તેને આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો, અને જ્યારે આંખો ખોલી તો તેના ચહેરાના હાવભાવ બદલાયેલા હતા. તેને પોતાના પગ પર નાખેલી ચાદર હટાવીને એક તરફ ફેંકી અને ખૂબ જ ધીમેથી પોતાના પગને હલનચલન આપીને જમીન પર રાખવાની કોશિશ કરવા લાગ્યો. પછી બીજો પગ રાખ્યો, પછી વ્હીલચેર પર જોર આપીને ઊભો થવા લાગ્યો. તકલીફ ખૂબ જ વધારે હતી. શરીર દર્દથી તૂટી રહ્યું હતું, પણ તેને હિંમત હારી નહોતી. તે કોશિશ કરતો રહ્યો અને આખરે તે ઊભો થઈ ચૂક્યો હતો. આંખોમાં અજીબ ઉદાસી હતી. તે માંડ પગ જમાવીને ઊભો હતો. શરીરમાં ધ્રુજારી હતી. તેને બહારથી કદમોના અવાજ સંભળાવા લાગ્યા. આ પહેલા કે તે સંભાળીને વ્હીલચેર પર બેસત, અચાનક સંતુલન ન જાળવી શક્યો અને એક તરફ પડી ગયો. તે જેને તેને દવા આપવા આવી રહી હતી, કોઈ ભારે વસ્તુ પડવાના અવાજ પર દોડી તેના રૂમમાં આવી. તે પડી ચૂક્યો હતો. શાવેઝ, ઉફ, તું શું કરી રહ્યો છે? આ કેવી રીતે પડી ગયો તું? તે આગળ વધીને તેને સહારો આપીને ઉઠાડવા લાગી. ત્યારે તેણે હાથ લંબાવીને તેને દૂર કરી. રહેવા દો. સુહાન, તે નોકરને અવાજ આપવા લાગી. તો તે અવાજ સાંભળીને દોડતો આવ્યો અને તેને પડેલો જોઈને તરફડીને તેને ઉઠાડવા લાગી. જ્યારે મુસ્કાન તેના આવા વલણ પણ ન સમજી શકાય તેવી નજરોથી તેને જોવા લાગી. સાહેબજી, તમને વાગ્યું તો નથી ને? બતાવો મને, જખમ તો નથી થયો ને? તે છોકરો તેને વ્હીલચેર પર બેસાડીને તેના પગ પર હાથ લગાવતા પૂછવા લાગ્યો. કેટલા જખમ એવા હોય છે સુહાન, જે દેખાતા નથી? તેની વાત પર જ્યાં સુહાને તેને જોયો, ત્યાં જ મુસ્કાનને કંઈક અજીબ મહેસૂસ થયું હતું. 2 દિવસ થઈ ચૂક્યા હતા. તે તેના રૂમમાં આવ્યો નહોતો, અને ન તો તેણે કોઈ કામ માટે તેને બોલાવી હતી, ન તો તે પોતાના રૂમની બહાર સામાન્ય રીતે નજર આવ્યો હતો. તે પોતાનું દરેક કામ સુહાનને કહેતો. પોતાની દવાઓ તો તે જાતે જ ખાઈ લેતો હતો. જમવાનું પણ જમી લેતો હતો. બસ પ્રશ્ન ચાલવાનો હતો. વ્હીલચેર પરથી ઉઠવાની બેટ પર સુહાન જે તેને સુવડાવતો હતો. મુસ્કાને પણ તેનો હાલચાલ પૂછવાની તકલીફ ન લીધી, પણ આજે તે તેને પોતાના રૂમની બારીમાંથી સામે લોનમાં બેઠેલો નજર આવ્યો. સામે ટેબલ પર લેપટોપ રાખ્યું હતું અને તે વ્હીલચેર પર બેઠો હતો. લેપટોપ પર સલમાનો વિડીયો કોલ ચાલુ હતો. મુસ્કાન રૂમમાંથી નીકળીને લોન તરફ આવવા લાગી. અને તમને ખબર છે અમ્મી, આ વખતે અમારો કોન્ટ્રાક્ટ વધારે સમય સુધી ચાલ્યો હતો અને બિઝનેસમાં પણ આપણને ખૂબ જ વધારે ફાયદો મળ્યો છે. મુસ્કુરાતા તે પોતાની ઓફિસની વાતો જણાવી રહ્યો હતો. તે ઘરમાં બેસીને પણ બિઝનેસને સારી રીતે મેનેજ કરી રહ્યો હતો. સલમા તેને જોઈને મુસ્કુરાઈ. અચ્છા મુસ્કાનનું જણાવ કંઈક. તે ક્યાં છે? શું તે તારું ધ્યાન રાખે છે? શું તે હજી પણ એવી જ છે? હવે તે ખૂબ જ ગંભીરતાથી પૂછી રહી હતી. અને તે કેવો જબરદસ્ત એક્ટર હતો. જી અમ્મી, મુસ્કાન બિલકુલ ઠીક છે. ઇનફેક્ટ તમને જ યાદ કરી રહી હતી તે. જી અમ્મી, તે મારું ખૂબ ધ્યાન રાખે છે. તમારા ગયા પછી તેને ઘણું સંભાળ્યું છે. કદાચ તે કિચનમાં હશે. ઘર સારી રીતે સંભાળ્યું છે તેને. અને નહીં, બિલકુલ પણ નહીં. હવે તે બિલકુલ પહેલા જેવી નથી રહી. ઓફ, પેલા કરતાં પણ વધારે જિદ્દી થઈ ગઈ છે અમ્મી. તે તમારી જેમ ગુસ્સો કરે છે મારા પર. જે દિવસે હું દવા લેટ કરી દઉં, તે પૂરી અદાકારી કરતા હસીને જણાવી રહ્યો હતો. સલમા ઘણી હદ સુધી સંતુષ્ટ થઈ ગઈ, પણ પાછળથી આવતી મુસ્કાને બધી વાતો સાંભળી લીધી. તે બિલકુલ શૂન્ય રહી ગઈ. ત્યારે જ સલમા બેગમની નજર પાછળ ઊભેલી મુસ્કાન પર પડી ગઈ. અરે, એ જુઓ, તે આવી ગઈ. મારી વહુ, કેમ છે બેટા? તેમણે મુસ્કુરાતા મુસ્કાનને સંબોધી તો તે સંભાળીને મુસ્કુરાઈ. અલબત્ત શાવેઝ બિલકુલ ચૂપ થઈ ગયો. વાલેકુમ અસ્સલામ આંટી, હું ઠીક છું. તમે કેમ છો? તેની બાજુમાં રાખેલી ખુરશી પર બેસી ગઈ. ત્યારે જ સલમા તેને કંઈક કહી રહી હતી અને તે હસીને જવાબ આપી રહી હતી. જ્યારે શાવેઝના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.
હા તો હું આવી રહી છું આવતા અઠવાડિયે. હવે જણાવો ભાઈ, તમે લોકોનું વલીમું ક્યારે રાખવાનું છે? સલમાએ પ્રેમભરી નજરોથી બંનેને જોયા, જે સવાલિયા નજરોથી તેમને જોઈ રહ્યા હતા. શું હવે એમ શું જોઈ રહ્યા છો? લગ્ન કરી લીધા, વલીમું નહીં ખવડાવો બધાને? સલમાના ઘૂરવા પર બંને જ મુસ્કુરાયા હતા અને તે પોતે પણ મુસ્કુરાઈ. તમે આવી જાવ આંટી, આપણે મળીને દિવસ નક્કી કરી લઈશું. આ ફંક્શનમાં કંઈક નવું કરીશું, તેને હરખાઈને કહ્યું. હા, વિચાર તો હું પણ એ જ રહી છું કે લગ્ન ફીકા ફીકા હતા, હવે બરાબર એન્જોય કરીશું. તે બંને સાસુ વહુ તો વાતોમાં મશગુલ હતી ત્યારે જ તે બોલ્યો, મમ્મી પ્લીઝ કંઈ વધારે સ્પેશિયલ ન કરતા. તમે જાણો છો ને મને ઘોંઘાટ નથી પસંદ, અને આ બધું કે હલ્લો ગુલ્લો એ બધું ન કામું. સમયનો બગાડ છે. લગ્ન તો એમ પણ થઈ ચૂક્યા છે, હવે શું ફરક પડે છે ફંક્શન ગમે તેવું હોય. તે જેટલી બેરુખીથી બોલ્યો, સલમાએ તેને ઘૂર્યો જ્યારે મુસ્કાન તો સમજી ચૂકી હતી કે તે તેનાથી કેમ અંતર જાળવી રહ્યો છે. તું ચૂપ રહે, તને પૂછ્યું છે કોઈએ? હા, તને તો બધું જ બોરિંગ લાગે છે. તે તેને વઢવા લાગી. જ્યારે તે શાંત થઈ ગયો, હવે તમને શું ખબર હતી કે તે કેટલી તકલીફમાં હતો. તે બેડના ઓશિકા તરફ ટેકો દઈને બેઠો, ખોડામાં રાખેલા લેપટોપ પર કામ કરી રહ્યો હતો. જ્યારે તે તેની પાસે આવી તો તેણે તેની પૂરી રીતે નજર અંદાજ કરી દીધી. મુસ્કાને એક ચાનો કપ તેની સાઈડ ટેબલ પર રાખ્યો અને બીજા કપમાંથી ઘૂંટરો ભરતા તેની બિલકુલ બાજુમાં આવીને બેસી ગઈ. શું કરી રહ્યો છે? તે એટલા નોર્મલ અંદાજમાં પૂછતા તેના લેપટોપ સ્ક્રીન પર જોઈ રહી હતી, જાણે તેઓ હંમેશાથી સુખી કપલની જેમ રહ્યા હોય. કામ. શાવેઝે ટૂંકો જવાબ આપ્યો. ઉફ, હટાવ તેને યાર, શું તું દરરોજ કામ કરતો રહે છે? લાવ અહીં બતાવ. મુસ્કાને લેપટોપ પરથી તેનું કામ હટાવીને ગૂગલ ઓન કર્યું અને વલીમાં રિસેપ્શનનું ડેકોરેશન ડિઝાઇનર સર્ચ કરીને જોવા લાગી. આ કેટલું સારું છે, આ વાળું ડિઝાઇન ડેકોરેટ કરાવીશું આપણે. તે મુસ્કુરાતા તેને જણાવવા લાગી. જ્યારે તે શાંત રહ્યું, મુસ્કાને એક નજર તેના પર નાખી, જે ભાવહીન ચહેરા સાથે સ્ક્રીન જોઈ રહ્યો હતો. હું તારી સાથે વાત કરી રહી છું સાવેઝ. તે અચાનક નરમ પડી હતી. સાંભળી લીધું છે મેં, અને એ પણ જોઈ લીધું છે કે જે ડિઝાઇનનું તું કહી રહી છે તેવા કપલ્સ માટે સ્પેશિયલ બનાવવામાં આવે છે જે એક સાથે વોક કરે. તે તેને જોઈને એવું નજરઅંદાજ કરીને કહી ગયો હતો કે મુસ્કાનનું માથું આપોઆપ ચૂકી ગયું. મારે તારી સાથે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી. આઈ એમ સોરી. તે ખૂબ જ ધીમા અવાજમાં કહી રહી હતી. કદાચ તેણે જિંદગીમાં પહેલી વાર કોઈની પાસે દિલથી માફી માંગી હતી. તે અમીને કહ્યું હતું ને, તને આ વખતે કંઈક સ્પેશિયલી જોઈએ છે. તને આજ સુધી કંઈ નથી આપી શક્યો, પણ આપણા વલીમાવાળા દિવસે ઘણું બધું સ્પેશિયલ કરવાનું છે. એવા અંદાજમાં બોલ્યો કે મુસ્કાન એકદમ તેને જોયો. આંખોમાં ડર હતો. શું તું મને દે? તે તેને આગળ કંઈ બોલી જ ન શકી. શબ્દો મોંમાં દમ તોડી ગયા. તું તલાક? છૂટાછેડા લઈ શકે છે, મને તલાક આપવાની જરૂર નથી, પણ તે સ્પેશિયલ વસ્તુ કંઈક બીજી છે. તે કંઈક પાછો પોતાના કામમાં મશગુલ થઈ ગયો. જ્યારે મુસ્કાનનો ડર વધી ગયો હતો. એક અઠવાડિયું જેમ તેમ કરીને વીતી ચૂક્યું હતું. સલમા પાછી આવી ચૂકી હતી. વલીમાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. સલમાનના આવવાના એક દિવસ પહેલા તેઓ બંને પાછા એક રૂમમાં આવી ગયા. આમ તો તે રહેતો બીજા જ રૂમમાં, પણ માને બતાવવા માટે રાત્રે પાછો મુસ્કાનવાળા રૂમમાં આવી જતો. એ જુદી વાત છે કે તે અવારનવાર આખી રાત જાગીને સ્ટડી રૂમમાં પુસ્તકો વાંચીને વિતાવતો હતો. આજે સાંજે તેમનો વલીમો હતો. બધા મહેમાનો હોલમાં પહોંચી ચૂક્યા હતા. સાવેઝના કહેવા પર સલમા મુસ્કાનને પાર્લરમાંથી ઘરે લઈ આવી હતી અને પોતે હોલ જતી રહી હતી. સાવેઝે કહ્યું હતું કે તેઓ ડ્રાઈવર સાથે પછીથી આવશે, તેથી તેઓ અત્યાર સુધી ઘરે હતા. મુસ્કાન પોતાના રૂમમાં અરીસા સામે ઊભી પોતાને જોઈ રહી હતી. તેને ગ્રે રંગનો કઢાઈવાળો ગાઉન પહેરી રાખ્યો હતો. ન જાણે કેમ તે આજે ખૂબ જ અલગ મહેસૂસ કરી રહી હતી. આજે તે પોતાને શાહવેઝની દુલ્હનના રૂપમાં જોઈને અલગ જ અહેસાસોનો શિકાર થઈ રહી હતી. બીજા રૂમમાં તે હતો. વ્હીલચેર ડ્રેસિંગ મિરરની સામે હતી. તે ડ્રેસ, શર્ટ અને પેન્ટ પહેરીને તેના પર બેસી અરીસામાં પોતાને ઘૂરી રહ્યું હતું. ત્યાં કામ છેલ્લા 2 કલાકથી દોહરાવી રહ્યું હતું. સલમાના કેટલાય ફોન આવી ચૂક્યા હતા, પણ તેને દરેક વખતે જ કહ્યું કે 10 મિનિટમાં નીકળીએ છીએ. તેને ઊંડો શ્વાસ લીધો અને વ્હીલચેરની બંને તરફ હાથ જમાવીને જોર દઈને ઊભો થયો. આ વખતે ન તેનું શરીર ધ્રુજ્યું, ન તેના કદમ લથડ્યા.
બલકે તે બંને હાથ પેન્ટના ખિસ્સામાં નાખીને નોર્મલ અંદાજમાં ચાલતો અરીસાની બિલકુલ નજીક આવીને ઊભો રહ્યો અને ધીમેથી મુસ્કુરાયું. આશા છે આજનું સરપ્રાઈઝ તને ખૂબ પસંદ આવશે મુસ્કાન, તે ધીમેથી કહેતા કોટ સ્ટેન્ડ પર લટકેલો પોતાનો કોટ ઉતારીને પહેરવા લાગ્યો. સુહાન જેવો જ રૂમમાં દાખલ થયો બિલકુલ પથ્થર થઈ ગયો. તેના હાથમાં પકડેલો પાણીનો ગ્લાસ છૂટીને જમીન પર જઈ પડ્યો. તે મોં ખોલીને તેને હેરાનગીથી જોઈ રહ્યું હતું. શાવેઝ મુસ્કુરાતા તેની તરફ આવ્યો, બિલકુલ તેની સામે. સુહાનની હાલત હજી પણ એવી જ હતી. મુબારકબાદ નહીં આપ્યો મને? શાવેઝે મુસ્કુરાતા તેના ખંભા પર હાથ રાખ્યો. સુહાનની આંખો ભરાઈ આવી. તે બેખયાલ થઈને શાવેઝના ગળે વળગી પડ્યો. શુક્ર છે, લાખ લાખ શુક્ર ઉપરવાળાનો. તમે ઠીક થઈ ગયા મારા શાવેઝભાઈ. પહેલાની જેમ ઓફિસ જઈશું. મારા શાવેઝભાઈ ઠીક થઈ ગયા. તેનું બસ નહોતું ચાલતું. તે પાગલોની જેમ ચીસો પાડી નાખી દુનિયાને જણાવવા માંગતો હતો. જ્યારે શાવેઝે મુસ્કુરાતા તેનો ખંભો થાબડ્યો હતો. મુસ્કાન ક્યારની પોતાના રૂમમાં બેસીને તેની રાહ જોઈ રહી હતી. ક્યારે તે આવે અને ક્યારે તેઓ હોલ માટે નીકળે. હજી તે એકવાર ફરી અરીસામાં ઊભી પોતાનો દુપટ્ટો ઠીક કરી રહી હતી ત્યારે જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. તે અરીસામાં જ પ્રતિબિંબ જોવા લાગી. દરવાજો ખૂબ જ ધીમેથી ખુલ્યો. શાવેઝ એક એક કદમ ચાલતો અંદર આવી રહ્યો હતો. મુસ્કાનની જ્યારે તેના પર નજર પડી તો તે બિલકુલ શૂન્ય રહી ગઈ. તે કેટલો સુંદર લાગી રહ્યો હતો. તે ચાલતો કેટલો સારો લાગી રહ્યો હતો. શું તે કોઈ સ્વપ્ન જોઈ રહી હતી? તે એકદમ પલટી તો તે તેની બિલકુલ સામે આવીને ઊભો રહ્યો. મુસ્કાન તેના ખંભા સુધી આવતી હતી. તે બિલકુલ હેરાન થઈને તેને જોઈ રહી હતી. કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? ના તે મુસ્કુરાયો ને તેના અવાજમાં નરમાશ હતી. તે ભાવીને આંખોથી જોઈ રહ્યો હતો. તમે ચાલી શકો છો? તે હજી સુધી હેરાન હતી. તને શું લાગે છે? હું અપંગ પેદા થયો હતો? હું હંમેશા માટે અપંગ થઈ ગયો હતો. એવું નહોતું હું ઠીક થવાની પૂરી કોશિશ કરી રહ્યો. હું થેરાપી કરાવતો હતો. હા, એ સાચું છે, હું તને પસંદ કરતો હતો. પણ હું એટલો પણ ખરાબ નહોતો કે અપંગ હોવા છતાં કોઈની સાથે લગ્ન કરી તેની જિંદગી બરબાદ કરી દો. જો હું તારી સાથે લગ્ન ન કરત તો નરગીસ આંટી તારા લગ્ન કોઈ પણ મોટી ઉંમરના માણસ સાથે કરાવી દેત. જો તેટલી ખરાબ ન હોત તો મેં વિચારી રાખ્યું હતું કે પોતાની હાલત ઠીક થયા પછી તારા ઘરે સંબંધ મોકલીશ. પણ અલ્લાહને કદાચ આ જ મંજૂર હતું કે તારે મારી પત્ની બનવાનું હતું, એક અપંગની. ચલો, મોડું થઈ રહ્યું છે. તેની સામે હાથ ફેલાવીને ઊભો હતો. તેને ખૂબ જ ધીમેથી તેના હાથમાં પોતાનો હાથ રાખ્યો. હેરાન તો તે હજી સુધી હતી, પણ થોડી જ વારમાં આખો હોલ હેરાનગીમાં ડૂબી ગયો. કારણ કે મુસ્કાન અને શાવેઝની એન્ટ્રી સ્ટેજ પર ચાલીને થઈ. હું ઈચ્છતી હતી ને કંઈક સ્પેશિયલ થાય. આટલું સ્પેશિયલ ઠીક છે? તેનો હાથ પકડીને તેને ગોળ ફેરવી રહ્યો હતો અને મુસ્કાન તો ખુશીથી હવામાં ઉડી રહી હતી. શું તેને ક્યારેય વિચાર્યું હતું કે તેનો પતિ તેની સાથે આવી રીતે ઊભો રહેશે, તેના આ સપના પૂરા કરશે? તે ખૂબ ખુશ હતી. જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા તો મુસ્કાન શાવેઝની રૂમમાં આતુરતાથી રાહ જોઈ રહી હતી. તે જેવો જ રૂમમાં આવ્યો, મુસ્કાન બેખયાલ થઈને તેની નજીક ગઈ. શાવેઝ, હું કંઈક કહેવા માંગુ છું. તે ઊંડા જજ્બાતમાં ઘણું બધું કહેવાની હતી. જ્યારે શાવેઝે હાથ ઉઠાવીને તેને રોકી. પોતાના જજ્બાત બચાવીને રાખ મુસ્કાન. બની શકે છે કે કાલે ફરી મારી સાથે કોઈ અકસ્માત થઈ જાય અને તું મારાથી નફરત કરવા લાગે. તેટલા ઠંડા અવાજમાં કહી ગયો હતો કે મુસ્કાન એકદમ પૂરી રીતે શાંત થઈ ગઈ. કદાચ આ જ તેની સજા હતી કે તે હવે તેને ક્યારેય પણ પત્ની નહીં માને. તે દર રાત્રે આ રીતે જ રોતી રહેતી. શાવેઝ આખો દિવસ ઓફિસમાં હોતો અને આખી રાત સ્ટડી રૂમમાં. તે યાદ કરી રહી હતી એ પળોને, જ્યારે તે વ્હીલચેર પર હતો પણ તેની ખૂબ નજીક હતો. ક્યારેક ક્યારેક તે હસી પડતી, ક્યારેક તેના પર દિલ ખોલીને તે ગુસ્સો કરતી અને તે શાંતિથી તેની બધી ભડાશ સહન કરતો રહેતો. પણ હવે તો તે બિલકુલ એકલી હતી. તે જ્યારે સ્ટડી રૂમમાં આવી ત્યારે તે ચાના ઘૂંટરા ભળી રહ્યો હતો. તેને હાથમાં કોઈ પુસ્તક પકડી રાખ્યું હતું. મુસ્કાન ધીમે ધીમે કદમ વધારતી તેની પાસે તેના પગમાં આવીને બેસી ગઈ. તે અનાયાસે જ તેને જોવા લાગ્યો. માનું છું કે મારી ભૂલ બહુ મોટી છે, પણ આ રીતે સજા કેમ આપી રહ્યા છો મને? શાવેઝ, શું તું મને માફ નહીં કરી શકે? તે રડી રહી હતી. શાવેઝને દુઃખ થયું પણ ચહેરા પર કાંઈ કાયમ રહે.
માફી ભૂલની હોય છે. તે ગુનાહ કર્યો છે. ગુનાહ? તે હેરાન હતી. હા, ગુનાહ. તું નથી જાણતી, જ્યારે જ્યારે હું તમારા ઘરે આવ્યો ત્યારે તારી સીધી આદતોએ મને તારો દીવાનો બનાવ્યો. તને તો યાદ પણ નહીં હોય, હું તને જોયા કરતો હતો. મને તારાથી મોહબ્બત થઈ ગઈ મુસ્કાન. પણ તને તો લગ્ન પછી પણ મારી આંખોમાં પોતાના માટે પ્રેમ દેખાયો નહીં. તે હેરાન હતી. તો શું તે તેનાથી ઘણો સમય પહેલાથી પ્રેમ કરતો હતો? ખેર, મેં એક નિર્ણય લીધો છે જે બંનેના હકમાં સારો રહેશે. આશા છે તને આનાથી કોઈ વાંધો નહીં હોય. મુસ્કાન ન સમજી શકનારી નજરોથી તેને જોવા લાગી. તે કેટલાક કાગળો તેની તરફ વધારી રહ્યું હતું. તે સમજી ચૂકી હતી કે તે શું કહેવા માંગે છે. તે હેરાનીથી તેને જોવા લાગી, પણ તે તેની તરફ નહોતો જોઈ રહ્યો. વાંચી લે, પછી આના પર સાઇન કરી દેજે. હવેથી તું તારી જિંદગી જીવ, તારી મરજીથી, તારી આઝાદીથી એન્જોય કર. તે ના પાડીને માથું હલાવતી રહી અને તેના કાગળોને જોયા વગર જ ત્યાં ફેંકીને બહાર ભાગી. મુસ્કાન, વાત સાંભળ. તે તેને કંઈક કહી રહ્યો હતો, પણ તે નહોતી સાંભળી રહી. જાવેદ તેની પાછળ આવ્યો, પણ તે ઝડપથી ભાગતા ભાગતા ઘરની બહાર નીકળી ગઈ. રસ્તા પર અચાનક જ એક બસ તેની સામે આવી અને તે અનાયાસે જ તેની સાથે અથડાઈ ગઈ. જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે બધાને પોતાની આસપાસ ઊભેલા જોયા. ડૉક્ટર કંઈક કહી રહ્યા હતા. જાવેદ પરેશાન થઈને ઊભો સાંભળી રહ્યો હતો અને જે તેણે સાંભળ્યું તે તેને હચમચાવી દેવા માટે પૂરતું હતું. તે હવે પોતાના પગ પર ઊભી રહી શકે તેમ નહોતી. તે ખૂબ રડી રહી હતી. જાવેદ દિલજાનથી તેની કેર કરી રહ્યું હતું. તે વ્હીલચેર પર બેસીને બારીની બહાર જોઈ રહી હતી. અહેસાસ તો તેને હવે થયો હતો કે અપંગ હોવાના મહેણા સહન કરવા કેટલા કડવા હોય છે. લે, દવા ખા લે. તે દવા આપવા લાગ્યો તો તેણે ખાલી નજરોથી તેને જોયો. હું હવે ક્યારેય ચાલી નહીં શકું. તું મને છોડવાનો હતો ને? તું બીજા લગ્ન કરી લઈશ ને? તે બોલી તો તેનો અવાજ ભીનો હતો. જાવેદ કપાળ મસળતા તેની પાસે બેસી ગયો. તેનો હાથ પકડીને હોઠ પર મૂક્યા. મારી જાન, હું તને પહેલાં જણાવી ચૂક્યો છું. તે કાગળો મારી અડધી પ્રોપર્ટી એન્ડ બિઝનેસ શેરના હતા. ત્યાં તારી આઝાદ જિંદગીથી મતલબ તલાક નહોતો, પણ ઓફિસની નવી જોબ અને નવી જિંદગી હતી. હું તને મારી ઓફિસમાં મારી સીઓ બનાવી રહ્યો હતો, પણ તું તો જજબાતમાં આવીને કંઈક બીજું જ સમજી બેઠી. તને લાગે છે હું તને છોડી દઈશ? મોહબ્બત કરું છું હું તારાથી. તેનો હાથ ચૂમીને બહુ નરમાશથી તેને સમજાવી રહ્યો હતો. કાશ મુસ્કાન પર તેને તેના ખરાબ સમયમાં આવી જ રીતે ટ્રીટ કરતી તો કદાચ આજે તેને આનું અંજામ ભોગવવું ન પડત. તે જાવેદના સ્ટડી રૂમમાં બેસીને પુસ્તકો જોઈ રહી હતી. જ્યારે તેની નજર એક ડાયરી પર ગઈ. લાલ કલરવાળી તે ડાયરી જેમાં શાબાશ અવારનવાર કંઈક લખતો રહેતો. મુસ્કાને હાથ લંબાવીને તે ડાયરી ઉઠાવી. તેની અડધાથી વધુ ડાયરી વાંચી ચૂકી હતી ત્યારે જ તેની નજર એક પાના પર ગઈ જેના પર મુસ્કાનની બર્થડે ડેટ લખેલી હતી. મુસ્કાન તે પાનું વાંચવાનું શરૂ કર્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે શબ્દો વાંચી રહી હતી. તેની આંખોની સામે 6-7 વર્ષ પહેલાનું દ્રશ્ય આવી રહ્યું હતું. તેનો બર્થડે હતો, પણ કારણ કે તેના પિતા શાહિદને તેનાથી જોડાયેલી કોઈ પણ વસ્તુમાં કોઈ રસ નહોતો, તેથી તેઓ તેનો બર્થડે પણ ભૂલી ચૂક્યા હતા. મુસ્કાન તેના બગડેલા મિત્રો સાથે કોઈ નાઇટ ક્લબમાં જતી રહી હતી. તેણે કદાચ કંઈક પીધું હતું, તેને યાદ નથી, પરંતુ જ્યારે તેની આંખ ખુલી ત્યારે શાહિદ તેના પર બહુ ગુસ્સો કરી રહ્યા હતા. જ્યારથી પેદા થઈ છે મુસીબત જ છે અમારા પર. જો તેણે ન બચાવ્યું હોત આને તો આ નશાની હાલતમાં બસથી કળચડાઈને મરી ગઈ હોત. ઓ કાશ તે ન જ બચાવતો તો સારું હતું. તે બિચારો હવે જિંદગીભર પોતાના પગ પર નથી ચાલી શકતો, માત્ર આ મનુષ્યના લીધે. જ્યારે તેને તેના બાબાના શબ્દો યાદ આવ્યા તો શું તે માણસ શાહવાઈઝ હતો જેણે તેને તે રાત્રે મળતા બચાવી હતી? તો શું તે તેના લીધે જ અપંગ થયો હતો? મુસ્કાને અનાયાસે ડાયરી બંધ કરી એક તરફ મૂકી દીધી. તે મોં છુપાવીને ધ્રુસકે રડી રહી હતી. જાવેદ તેને જમવા માટે બોલાવવા આવ્યો, પણ તેને રડતી જોઈને એકદમ પરેશાન થઈ ગઈ. મુસ્કાન, શું થઈ ગયું? બધું બરાબર છે? શું થયું? કેમ રડી રહી છે? કંઈ દર્દ થઈ રહ્યું છે? તું કંઈક તો બોલ. જાવેદ પરેશાન થઈને તેને પૂછી રહ્યું હતું. જ્યારે મુસ્કાન અનાયાસે તેની છાતીએ વળગી પડી. તે ખૂબ ખરાબ રીતે રડી રહી હતી. તું મારા લીધે તારું આટલું મોટું નુકસાન કરી બેઠો શાહબેઝ. તે ક્યારેય કંઈ કેમ ન જણાવ્યું? તે આટલું બધું કેવી રીતે બરદાસ્ત કરી લીધું? અને માફ કરી દે દરેક વસ્તુ માટે પ્લીઝ.
તે અત્યાર સુધી શર્મિંદા હતી. શાહબેઝે તેના હોઠ પર હળવું ચુંબન કર્યું. પદ દૂર થયો. તું મારી સામે મોહબ્બતનો ઇઝહાર કરી દે, હું માફ કરી દઈશ. તે એટલા પ્રેમથી કહી રહ્યો હતો કે રડતા રડતા હસી પડી. આઈ લવ તે માસુમિયતથી કહેવા લાગી તો શાહબેઝે જવાબમાં તેને એક ચુંબન આપ્યું. તેની વ્હીલચેર બહાર લોનમાં લઈ ગયો. રાતનો વરસાદ બનેને ભીંજાવા લાગ્યો. શાહબેઝે તેને ખોરામાં ઉઠાવી લીધી. માથું વરસાદમાં ભીંજાવા લાગ્યું તો તે હસી રહી હતી. શાહબેઝ તેને ખોળામાં ઉઠાવીને રૂમમાં લઈ આવ્યો અને પલંગ પર સુવડાવી. શાહબેઝ, તું મને છોડી તો નહીં દે ને? તેને આ ડર હંમેશા રહેતો. તું મને દરેક હાલમાં કબૂલ છે, આનું તને જણાવવાનું ભૂલી ગયો. ડૉક્ટર કહી રહ્યા હતા કે તારા સાજા થવાના ચાન્સ વધી રહ્યા છે. તું જલ્દી જ પોતાના પગ પર ઊભી રહી શકીશ. તે હસતા હસતા કંઈ તેના પર નમ્યો હતો. મુસ્કાને પોતાનું આખું અસ્તિત્વ તેને સોંપી દીધું હતું. આ એક અજીબ જ વાર્તા હતી. તે જે એક અપંગની પત્ની બનીને પછતાઈ રહી હતી, તે જે પોતાના પતિ સાથે બહુ ખરાબ રીતે વર્તતી હતી. તેને શું ખબર હતી કે તે અપંગ જ તેના લીધે થયો હતો? અને હવે જ્યારે તે પોતાના પગ પર ઊભો થઈ ગયો તો કદાચ મુસ્કાનની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. કારણ કે હવે આ અપંગતા મુસ્કાનના ભાગે આવી. પણ શાહબેઝે તેનો દિલ જાનથી ખ્યાલ રાખ્યો. શક્ય છે ખૂબ જ જલ્દી તે સાધી થઈ જાય. ધન્યવાદ મિત્રો.